નમસ્કાર, સરેદ્ર નમનમાં સ્વાગત છે. જીવન ભારતી મંડળ સુરત શહેર અને સમગ્ર દક્ષિણ ગુજરાતની ખૂબ જ લબ્ધ પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા પોતાના 75મા વર્ષમાં એટલે કે અમૃત વર્ષ નિમિત્તે લોકડાઉનની આ સ્થિતિમાં અને એના કરતા વધારે કોવિડની જે અસર છે, વૈશ્વિક અસર છે, એના કારણે આપણા બધાના સામાન્ય તમામ આયોજનોમાં આપણે પરિવર્તન કરવું પડ્યું છે અથવા તો આપણે એને પરિમાર્જન એક નવા સ્વરૂપમાં લઈને આવ્યા છે. તો એ જ રીતે ઘણા બધા આયોજનો છે તમારી સાથે રૂબરૂ કરવું હતું, ઓડિટોરિયમમાં કરવું હતું, રંગભવનમાં કરવું હતું જીવન ભારતીના, જે શક્ય ન હોવાથી ઓનલાઈન જે થઈ શકે છે એમાં કશું કેવું, કારણ કે દરેક નબળી દેખાતી પરિસ્થિતિમાં એક બહુ મજબૂત પાસું છે. અને આ ઓનલાઈનના આ ટેકનોલોજીનું એક સૌથી મજબૂત પાસું એ છે કે એમાં સાચવી શકાય છે, એને રિવાઇન્ડ કરી શકાય છે, એને પોતાની અનુકૂળતાએ ફરી ફરીને માણી શકાય છે. અને વાત અનુભૂતિની હોય તો એ તો વ્યક્તિગત છે અને આપણી સંવેદનાઓને કોઈ પરિસ્થિતિ અટકાવી નથી શકતી. તો કશુંક એવું કરવાના આયામ વિચાર સાથે જે આકાર આવ્યો એ છે ઓનલાઈન પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદન શ્રેણી. 75 મણકાઓ અમે તમારી સાથે, ભાવુકો સાથે, વિદ્યાર્થીઓ સાથે, વાચન પ્રેમીઓ સાથે, શબ્દના આશકો અને શબ્દના શાસકો સાથે વહેંચીએ અને ભવિષ્યમાં પણ અને વર્તમાનમાં પણ જે લોકોને પણ જેમને પણ ઉત્તમ પુસ્તકો વાંચવા છે એમના માટે કમ્પ્લીટ એક પરિપૂર્ણ રસથાળ એમની સામે હોય અને 75 પુસ્તકો એમની પાસે તૈયાર યાદીમાં હોય એવો એક વિચાર છે, એવી એક મહેચ્છા છે આમ તો કે તૈયાર થાય. અને સદભાગ્ય ખૂબ સરસ રીતે, ખૂબ જ સારી રીતે લોકો આને ઝીલી રહ્યા છે. તમને તમારા સૌનો ખૂબ સુંદર પ્રતિસાદ મળે છે અને એટલા માટે જ આને રેકોર્ડેડ રાખીએ છીએ. અને જેનાથી લાઈવમાં ના જોડાઈ શકાય તો એ મિત્રો પાછળથી જોઈ શકતા હોય છે. હવે જીવન ભારતીની એક મેઇન બાબત, એની મુખ્ય બાબત, એનો એક ધ્યેય મંત્ર, એની પાયાની બાબત એ રહી છે કે શિક્ષણ સંસ્થા તરીકે એટલે કે સ્કૂલ તરીકે નહીં, પરંતુ સર્વાંગી કેળવણીની સંસ્થા તરીકે પોતાને જાળવતી રહે છે. અને કેળવણી એ ક્યારેય જડ ના હોઈ શકે. 10 વર્ષ પહેલા જે રીતે થતું હતું, આજે એ જ રીતે કરવાની જડતા એ કેળવણીમાં ના હોઈ શકે. અને એટલા માટે જ સમાજની જરૂરિયાતો પ્રમાણે, એની બદલાતી સ્થિતિઓ પ્રમાણે, એમની જરૂરિયાતોને સમજીને સંસ્થા હંમેશા પોતાના સ્વરૂપોમાં પરિમાર્જન લાવતી રહે છે, નવા પીછાઓનો ઉમેરો કરતી રહે છે. પછી અટલ ટિંકર લેબ હોય, સ્પેશિયલ એજ્યુકેશન હોય, તો પછી ફૂલ ટાઈમ કાઉન્સેલિંગ હોય. અને એનાથી વધારે સરકાર જ્યારે મિડ ડે મીલની યોજના લાવે એના પહેલા સંસ્થા 75 વર્ષ પૂર્વે ત્યારથી આરંભ કાળથી પોતે પૌષ્ટિક નાસ્તાની વ્યવસ્થા કરતી હોય, અને એ પણ તમામ માટે, સ્ટાફ અને સમગ્ર વિદ્યાર્થીઓ માટે. અંદાજિત 5000 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા શિક્ષણ લે છે. સંગીત વિદ્યાલય હોય કે એ ભારતીય નૃત્ય હોય કે હવેથી કન્ટેમ્પરરી પણ હોય, એ તમામ બાબતોમાં અને કેળવણીના આ એક ઉત્તમ સંસ્થા, કેળવણીની સર્વાંગી કેળવણી આપતી આ સંસ્થા આજે પણ પોતે પોતાના સિદ્ધાંતો અને પોતાના કાર્યોને કારણે બ્રાન્ડ વેલ્યુ ધરાવતી રહી છે. તો આજના મણકામાં જે વક્તા અમારી સાથે જોડાયા છે, એક એવા વક્તા જે કમ્પ્લીટલી, જેને સાચા અર્થમાં યંગ સ્પીકર કહીએ, એક યુવાન સેલિબ્રિટી કહીએ. એ પોતે ફ્રીલાન્સર રાઇટર છે, કોલમિસ્ટ છે, એક્ટર છે, મોડેલ છે, એન્જિનિયર છે અને હમણાં સાયન્ટિફિક ધર્મ અને બ્લેક બોક્સ, એમાં સાયન્ટિફિક ધર્મ ખૂબ સારી રીતે ઉચકાયો છે. સોશિયલ મીડિયા પર તમે જો સોશિયલ મીડિયાથી સંકળાયેલા છો અને ફેસબુક કે ઇન્સ્ટાથી જોડાયેલા છો તો આ નામ તમારા માટે જરાય અજાણ્યું નહીં હોય. જે લોકો મિડ ડે ના વાચકો છે, ફિલિંગ્સ મેગેઝિન ને ગુજરાતી એડિશન જે લોકો વાંચે છે, કે પછી જન્મભૂમિ ના વાચકો છે, ગુજરાત ગાર્ડિયન ના વાચકો છે, અથવા તો સાંજ સમાચારથી પણ જે લોકો જાણે છે, એ લોકોના માટે પારખ ભટ્ટ આ બહુ જ જાણીતું નામ છે. પરખ ખૂબ સારું લખે છે, ખૂબ સાચું લખે છે. એ પોતે પોતાની જાતને આ વક્તાને લઈ આવવા પાછળનો મારો હેતુ એ હતો કે જ્યારથી હું એમને જોઉં છું, જે રીતે પણ થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા, બહુ સારા મિત્રો આપ્યા છે આ ફેસબુક, એટલે એના માટે તો જુગલબર્ગને સ્પેશિયલ થેન્ક્સ કહેવું જોઈએ. તો એમાંથી આ એક વ્યક્તિ કે જેને હું જોતી કે પોતાનું બહારનું પણ મેન્ટેન એટલી સારી રીતે રાખે છે અને પોતાનું આંતરિક સત્વને પણ એટલી સાચી રીતે જાળવી શકે છે. એ સાયન્ટિફિક ધર્મ વિશે લખે છે ત્યારે આધ્યાત્મિકતાને સંપૂર્ણપણે વળગે છે, પરંતુ અંધશ્રદ્ધાઓને પૂરેપૂરા તર્ક સાથે એને કાપી શકે છે, એને છેદી શકે છે, એને વિચ્છેદ કરી શકે છે. એ સાંસ્કૃતિક વેલ્યુને પણ એટલી સારી રીતે એને પોતાની સાથે લે છે અને વિજ્ઞાનને પણ એટલી સહજ રીતે કનેક્ટ કરે છે.
તો આ બધું જ જેનામાં મળશે. અને આગામી પુસ્તક જેની જાહેરાત નથી કરવાની, મેં તમને પહેલા કીધું ને, સેલિબ્રિટી હોતા છે એટલે એનું પ્રોમો થશે, એનું લોન્ચિંગ થશે, અને એમાં સેલિબ્રિટી તરીકે તમે કમ્પ્લીટલી પરખને જોશો. એટલે બહારના લોકોથી વાત કરશે ત્યાં સુધીમાં કમ્પ્લીટલી તમને અલગ અલગ ફ્લેવર જોવા મળશે. તો આજના આ વક્તાને પરખ ભટ્ટને સાદર સપ્રેમ જીવન ભારતીના મંચ પર આવકારું છું. અને પૂરેપૂરો સમય, પૂરી 45 મિનિટ જે એમની પાસેથી મેં માંગે છે એ આપણે એમને જ માણીએ એના માટે એમને અનુરોધ કરું છું. પરંતુ એના પહેલા જે પણ મિત્રો જોડાયા છે એમને વિનંતી છે કે આપ આપનું ઓડિયો અને વિડીયો બંને મ્યુટ કરી દેશો, એટલે બંને ઓફ કરી દેશો. હમણાં હું પણ એને બંધ કરી દઈશ અને સ્ક્રીન ઉપર આપણે પૂરેપૂરા પરખને માણીએ. તો પરખ, તમારું હાર્દિક સ્વાગત છે આ મંચ પર. થેન્ક યુ રશ્મિ, આટલા એક સુંદર પરિચય માટે. અને જીવન ભારતી મંડળ સુરત જ્યારે 75 વર્ષ પૂરા કરે છે ત્યારે આ પ્રસંગે સૌથી આનંદની વાત એ છે કે કેળવણીની સંસ્થા એક વૃદ્ધ વડીલની માફક એટલા બધા વિદ્યાર્થીઓને, હજારો વિદ્યાર્થીઓને છત્રછાયા પૂરી પાડી રહી છે કે જે ભલાઈના કામની સાથોસાથ સમાજના ઉત્થાનનું પણ એક કાર્ય કહી શકાય. અને આ પ્રસંગે જીવન ભારતી મંડળને પણ મારે ધન્યવાદ પાઠવવા રહ્યા. એમને ઘણા બધા વધામણા. અને આ પ્રસંગે મને આમંત્રિત કરવા બદલ, આ પ્રસંગે મને આપની સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર. થેન્ક યુ સો મચ. તો ઘણી બધી વાતો આજે મારે શેર કરવી છે. અને આજની જે કૃતિ છે એ છે ધ કૃષ્ણા કી. ધ કૃષ્ણા કી વિશે વાત કરતા પહેલા મારે એના લેખક વિશે થોડી વાત કરવી છે. લેખકની ઉપરાંત ઘણા બધા એવા ફેક્ટર્સ છે જેના વિશે મારે વાત કરવી છે. પ્રિય કૃતિ શા માટે છે એ જાણવું બહુ અગત્યનું છે. ઘણા બધા લોકોએ મને પ્રશ્ન પૂછ્યો જ્યારે આ વસ્તુ મેં વોટ્સએપ પર રિવીલ કરી, જ્યારે આ વસ્તુ મેં મારા સોશિયલ મીડિયા ઉપર રિવીલ કરી. ઘણા બધાના પ્રશ્ન હતા કે થ્રિલર કૃતિ કઈ રીતે પ્રિય હોઈ શકે. થ્રિલર નવલકથા તો એ સાહિત્યનો પ્રકાર જ નથી ગણાતો આપણામાં, અનફોર્ચ્યુનેટલી. જ્યારે ગુજરાતી સાહિત્યની વાત કરીએ કે હિન્દી સાહિત્યની વાત કરીએ કે અંગ્રેજી ભાષાના સાહિત્યની વાત કરીએ ત્યારે આપણામાં એક કમનસીબી કહી શકાય એવી વાત એ છે કે થ્રિલર, એક્શન, મિસ્ટ્રી નોવેલ્સ અને રહસ્ય કથાઓને ક્યાંક ને ક્યાંક સાહિત્યનો એક પ્રકાર નથી ગણવામાં આવતો. એના લેખકો, એના સર્જકોને જેટલું જોઈએ એટલું સન્માન કદાચ નથી મળતું. પણ એક હકીકતની વાત એ છે કે આપણે સૌ જ્યારે નાના હતા, આપણે સૌ જ્યારે આપણો ઉછેર થતો હતો એ વખતે આપણા સૌના હાથમાં જે પેલું પુસ્તક આવ્યું હશે એ કદાચ રહસ્ય કથાનું પુસ્તક હશે, કદાચ કોઈ મિસ્ટ્રી નોવેલ હશે. બની શકે કે ગુજરાતી ભાષાના અત્યારે વાચકો, ભાવકો, ચાહકો જોડાયેલા છે આપણી સાથે. તો કનુ ભગદેવ, મહેશ યાજ્ઞિક, ગૌતમ શર્મા, વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામી, આ બધા નામો એવા છે કે જે એચ.એન. ગોલીબાર, આ બધા નામો એવા છે કે જેને વાંચીને આપણે મોટા થયા છીએ, જેને માણીને, જેના અલગ અલગ પાત્રોને માણીને આપણે સૌ મોટા થયા છીએ. અને જેમની કૃતિઓનો ફાળો આપણા ઘડતરમાં બહુ જ મોટો રહ્યો છે. એવા લોકોની કૃતિ જ્યારે આપણે વાંચીને મોટા થયા હોઈએ ત્યારે આ કૃતિઓને કઈ રીતે સાહિત્યમાં સમાવેશ ન કરી શકાય, મારા માટે બહુ મોટો પ્રશ્ન છે અને હંમેશા રહેશે. દાયકાઓથી આ મુદ્દે ઘણી બધી ચર્ચાઓ થતી આવી છે અને મારે આજે એ વિશે વાત નથી કરવી. મારો જે વિષય છે ધ કૃષ્ણા કી, અશ્વિન સાંઘી જેના લેખક છે, નેશનલ બેસ્ટ સેલર રાઇટર, એની જર્ની અને આ કૃતિ વિશે મારે થોડી વાત કરવી છે. તો કૃષ્ણા કી વિશે વાત શરૂ કરતા પહેલા હું થોડુંક અશ્વિન સાંઘીનું બેકગ્રાઉન્ડ મને આપવાની ઈચ્છા છે. કેમ કે ઘણા બધા એવા નામો પણ મને અહીંયા જોડાયેલા દેખાય છે કે જે ભવિષ્યની અંદર લેખક બનવા માંગે છે અથવા તો ઓલરેડી એ લોકો એ પ્રોસેસમાં ઇન્ટુ થઈ ચૂક્યા છે. એટલે કદાચ આ એક જર્ની, અશ્વિન સાંઘીની જર્ની ઘણા બધા લોકોને અલગ અલગ પ્રકારે પ્રેરણા આપી શકે એવી ક્ષમતા ધરાવે છે. અશ્વિન સાંઘી એક એવું નામ છે કે જે હવે 2020માં જેના વિશે પરિચય આપવાની લગભગ જરૂરિયાત નથી, કેમ કે ભારતની મોટા ભાગની ભાષાઓમાં એના પુસ્તકોનું ટ્રાન્સલેશન થયું છે, ભાષાંતર થયું છે. ગુજરાતી ભાષા પણ સામેલ છે. ગુજરાતી ભાષામાં અશ્વિન સાંઘીના રોઝાબેલ લાઈન, ચાણક્ય ચાંટ એટલે કે ચાણક્ય મંત્ર અને સિયાલકોટ સાગા એટલે સિયાલકોટ ગાથા કરીને ગુજરાતીમાં એના ભાષાંતરો થયા છે. એમના જે બાકીના જે પુસ્તકો છે, જેમ કે કીપર્સ ઓફ કાલચક્ર, ધ વોલ્ટ ઓફ વિષ્ણુ, એ પુસ્તકો અનફોર્ચ્યુનેટલી હજુ સુધી ટ્રાન્સલેટ નથી થઈ શક્યા.
પણ ઇંગ્લિશમાં અને હિન્દીમાં અવેલેબલ છે. અશ્વિન સાંઘીએ 2007ની સાલમાં એમની લેખન સફર શરૂ કરી અને એવું કહેવાય છે કે સૌથી પહેલી વખત એમણે જ્યારે આ નોવેલનો કોન્સેપ્ટ વિચાર્યો, એમની પહેલી નોવેલ હતી ધ રોઝાબેલ લાઇન. ધ રોઝાબેલ લાઇન લખતી વેળાનો અનુભવ ખાસ અહીં શેર કરવા જેવો છે. અશ્વિન સાંઘી ફર્સ્ટ ઓફ ઓલ એક બિઝનેસમેન છે. એમનો લેખન જગત સાથે પહેલેથી કોઈ નાતો નહોતો. એમના પરિવારમાં કોઈ લેખન જગત સાથે જોડાયેલું નહોતું. હી ઇઝ અ હાર્ડકોર બિઝનેસમેન એટ ધેટ ટાઈમ, અને અત્યારે પણ એ છે, પણ હવે એ લેખક વધારે છે, બિઝનેસમેન ઓછા છે. 2003ની સાલની વાત છે, 2002-2003 અરાઉન્ડ. એ વ્યક્તિ શ્રીનગર કાશ્મીરની મુલાકાત લે છે અને એવું કહેવાય છે કે જે કથા હોય એ માણસને શોધતી સામેથી આવે, લેખકને શોધતી કથા એની પાસે આવે. આપણે કથા પાસે જવાની જરૂર બહુ ઓછી પડતી હોય છે. બ્રહ્માંડમાં, કોસ્મોસમાં, યુનિવર્સમાં કથાઓ ફરતી રહેતી હોય છે અને ક્યાંક ને ક્યાંક એ પોતાના સર્જકને ફાઇન્ડ આઉટ કરી લેતી હોય છે. એવી જ રીતે એવો એક પ્રસંગ 2002-03ની સાલમાં અશ્વિન સાંઘી સાથે બનેલો. શ્રીનગરમાં એ વિઝિટ પર નીકળેલા હતા અને વિઝિટ ઉપર એમણે ધ રોઝાબેલ ટૂમ્બ, ધ રોઝાબેલ મકબરાની મુલાકાત લીધી અને એમાં એવું જાણવા મળ્યું કે રોઝાબેલ ટૂમ્બ જે મકબરો છે, મકબરામાં ઉપરની બાજુ જે વ્યક્તિની કબર છે, જે સમાધિ છે, એ એક મુસ્લિમ પીરની સમાધિ છે અને બીજી બાજુ એક એવી માન્યતા હતી કે એની નીચે જે બીજું લેયર હતું, એ લેયરમાં ખુદ જીસસ ક્રાઇસ્ટ એટલે કે ઈસુ મસીહા દફન થયેલા છે. એમનું શબ ત્યાં દફન કરવામાં આવેલું હતું. એવી એક માન્યતા રોઝાબેલ મકબરામાં છે. આના વિશે ઘણા બધા સંશોધનો થઈ ચૂક્યા છે, ઘણા બધા પુસ્તકો લખાઈ ચૂક્યા છે. આ હકીકત જે હતી એ 2003ની સાલમાં અશ્વિન સાંઘીના મગજમાં ચોંટી ગઈ અને ક્યાંક ને ક્યાંક એમને આ વસ્તુ શ્રીનગરથી પરત ફર્યા બાદ પણ એમના મગજમાંથી આ વસ્તુ નીકળી નહીં. એ પછી સતત 2 કે 2.5 વર્ષ સુધી એમણે આ વિષય ઉપર પુષ્કળ રિસર્ચ કર્યું. એમનો કોઈ વિચાર નહોતો કે હું એક નવલકથા લખું. એમને કોઈ મનમાં આઈડિયા પણ નહોતો કે આવા કોઈ પ્રકારની આ વિષય ઉપર હું કોઈ કથા લખીશ ભવિષ્યમાં. he just wanted to research, he just wanted to know the truth કે આની પાછળની હકીકત શું છે. શું ખરેખર જીસસ ક્રાઇસ્ટ ભારતમાં દફન થયા છે? શું ખરેખર જીસસ ક્રાઇસ્ટ ભારત આવ્યા હતા? અગર હા, તો એનો ઉલ્લેખ કઈ જગ્યાએ મળી આવે છે? અગર હા, તો એમની જર્ની કયા પ્રકારની રહી છે? એશિયામાં એમનું આગમન ક્યારે થયું હતું અને એમનું આ જે છેલ્લું અંતિમ ક્રિયા છે એ કાશ્મીર શ્રીનગરમાં શા માટે થઈ? એ વિષય ઉપર એમણે 2-2.5 વર્ષ ખાસું એવું રિસર્ચ કર્યું અને વન ફાઇન ડે હી સબમિટેડ હિઝ મેન્યુસ્ક્રિપ્ટ ટુ હિઝ વાઇફ. એમના પત્નીનું નામ છે અનુને એમણે એક સ્ક્રિપ્ટ આપી પોતાના હાથે લખેલી અને એ નોન ફિક્શન સ્ક્રિપ્ટ હતી કે જેમાં 2-2.5 વર્ષના રિસર્ચનો એક નિચોડ એમાં સમાવિષ્ટ હતો અને એમાં કોઈ વાર્તા નહોતી. એમાં ફક્ત અને ફક્ત એવું રિસર્ચ હતું કે જે વાંચીને કદાચ તમારા જેવો સામાન્ય માણસ ઊંઘી જાય. 1-2 કલાકની અંદર જ એને નીંદર આવી જાય અને આખું જે એ 100 કે 150 પાનાનું જે રિસર્ચ વર્ક હતું એ વાંચવાની હિંમત ન કરી શકે. સો હિઝ વાઇફ સજેસ્ટેડ કે તમે આ નોન ફિક્શન જે મટીરિયલ છે એને વાર્તાનું સ્વરૂપ આપો, એને કથા સાથે જોડી દો તો કદાચ આ વાંચવા યોગ્ય બની શકે. અને એ દિવસથી એમની જર્ની શરૂ થઈ. એમણે આખી બુકને કથા સ્વરૂપે કન્વર્ટ કરી અને એમનું જે રિસર્ચ વર્ક હતું એને કથા સ્વરૂપે એમાં ઇન્વોલ્વ કર્યું એમણે. ધેન ધ જર્ની બિગિન્સ. એ વખતે 48 લિટરલી એજન્ટ્સ અને પબ્લિશર્સે એમના આઈડિયા રિજેક્ટ કર્યા હતા અને રિજેક્શન પાછળનું મેઇન રીઝન એ હતું કે 2007-8ની સાલની આપણે વાત કરીએ ત્યારે ચેતન ભગત થી લઈને રવિન્દર સિંહ, દુર્જોય દત્તા, બધા એવા બધા નામો છે કે જે માર્કેટમાં નવા સવા આવેલા હતા અને દે વેર ધ નેશનલ બેસ્ટ સેલર્સ. એટલે એક જે લોક જુવાળ હતો, જે લોકોમાં, વાચકોમાં અને પબ્લિશર્સમાં જે એક પ્રકારની ઈચ્છા હતી કે અમને રોમેન્ટિક નોવેલ્સ મળે વધારે ને વધારે, એ થ્રિલર હોઈ શકે કે કોઈ પણ પ્રકારના જોનરની હોઈ શકે, તો એ રોમેન્ટિક નોવેલ્સ વધારે છપાતી હતી. પબ્લિશર્સ એમને એવું જ કહેતા હતા કે એક થિયોલોજીકલ નોવેલ કોણ વાંચશે? થિયોલોજીકલ નોવેલનો કોન્સેપ્ટ ભારતમાં અગર કોઈ વ્યક્તિ લાવી હોય તો અશ્વિન સાંઘી હતા. વોટ ઇઝ થિયોલોજીકલ નોવેલ? લેટ મી કમ ટુ ધેટ પોઈન્ટ. થિયોલોજીકલ નોવેલ એ એવી નવલકથા હોય છે કે જેમાં એકી સાથે 2 કે 3 પેરેલલ નરેટિવ્સ ચાલતા હોય છે અને કથાના એન્ડમાં 2 કે 3 જે નરેટિવ્સ હોય છે એક પોઈન્ટ ઉપર આવીને સાથે ઉભા રહે
અને કન્ક્લુઝન ઉપર એક ક્લાઇમેક્સ ઉપર આખી નવલકથા પહોંચે. આને કહેવાય થિયોલોજિકલ થ્રિલર. સો પબ્લિશર એવું કહેતા હતા અશ્વિન સાંઘીને કે અમે આ નહીં પબ્લિશ કરી શકીએ કેમ કે ભારતમાં થિયોલોજિકલ થ્રિલરનો કોઈ વાચક વર્ગ જ નથી. અને એ સમયે જે પશ્ચિમ આપણે દેશોની વાત કરીએ, અમેરિકા હોય કે યુરોપ હોય એની વાત કરીએ આપણે, તો એ સમયમાં પણ ત્યાં એક ધરખમ ફેરફાર આકાર લેવા જઈ રહ્યો હતો. એ ફેરફારનું નામ હતું ડેન બ્રાઉન. ડેન બ્રાઉનથી જેટલા લોકો પરિચિત હશે એમને ખ્યાલ હશે કે ધ એન્જલ્સ એન્ડ ડીમન્સ, ધ દાવિન્ચી કોડ, ઘણી બધી, ધ ઇન્ફર્નો, જેના ઉપર આપણે બહુ સરસ મૂવી જોઈ ચૂક્યા છીએ. આ બધા જે ફિલ્મોના લેખક, એટલે બેઝિકલી એ મૂળ પુસ્તક ઉપરથી બનેલી ફિલ્મો છે. એટલે જે પુસ્તકના લેખક હતા ડેન બ્રાઉન, એ પણ એ સમયમાં પશ્ચિમી જગતમાં એમનું નામ ઉભરી રહ્યું હતું, એમનો સિતારો ચમકવાની તૈયારીમાં હતો. ભારતનું માર્કેટ એવું હતું કે જ્યાં પબ્લિશર્સ વેર નોટ રેડી ટુ પબ્લિશ થિયોલોજિકલ થ્રિલર. ધેન અશ્વિન સાંઘી ડિસાઇડેડ કે હું મારા સ્યુડોનેમથી આ બુકને લોન્ચ કરીશ. એમણે સેલ્ફ પબ્લિશ કરી પોતાનું પહેલું પુસ્તક, અને એમનું સ્યુડોનામ, એટલે કે એમનું જે ખોટું અને બદલાયેલું નામ હતું એ હતું શોન હેગન્સ. શોન હેગન્સના નામે એમણે ધ રોઝાબેલ લાઇન સૌથી પહેલી વખત પબ્લિશ કરી, અને એને જબરદસ્ત રિસ્પોન્સ મળેલો એ વખતે. પછી તો ધેન રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી કે વેસ્ટલેન્ડથી માંડીને જેટલા પણ મોટા મોટા પબ્લિશર્સ છે એ દરેક પબ્લિશર્સ એમને પોતાના પબ્લિકેશન અંતર્ગત પ્રકાશિત કરવા માટે લાઈન લગાવીને ઊભા હતા, અને હજુ પણ છે. પણ આ બધાની વચ્ચે એક મહત્વનો મુદ્દો એ છે કે ધ રોઝાબેલ લાઇન એ એવી નોવેલ નહોતી કે જેણે અશ્વિન સાંઘીને નામ ના અપાવી, જેને અશ્વિન સાંઘીને પ્રસિદ્ધિ અપાવી. રોઝાબેલ લાઇન પછી એમની નોવેલ આવી ચાણક્યસ ચાંટ. એ પણ પ્રમાણમાં રોઝાબેલ લાઇન કરતા સારી. અને હું જે વાત કરું છું એ ફક્ત ને ફક્ત સેલિંગ બાબતે વાત કરું છું, હું કોન્ટેન્ટ બાબતે વાત નથી કરતો. કે કોન્ટેન્ટ બાબતે અશ્વિન સાંઘી પોતે એવું કહે છે કે રોઝાબેલ લાઇન જેવી રીતે લખાઈ છે એ પછી એવી કોઈ નોવેલ હું નથી લખી શક્યો, અનફોર્ચ્યુનેટલી. આઈ એમ જસ્ટ ટોકિંગ અબાઉટ ધ સેલિંગ ફેક્ટર. ચાણક્યસ ચાંટ ડીડ વેલ, માર્કેટમાં છવાઈ ગઈ, અને ઘણા બધા લોકો એને વાંચી, અને અશ્વિન સાંઘી એસ્ટાબ્લિશ્ડ થઈ ગયા રાઇટર તરીકે માર્કેટની અંદર. ધેન કેમ ધ કૃષ્ણા કી. એમનું ત્રીજું પુસ્તક હતું કે જે પ્રકાશિત થયું, અને કૃષ્ણા કીની ટૂંક સમયની અંદર 1.5 થી 2 લાખ કોપી, ટૂંક સમય એટલે હું બહુ જ થોડા મહિનાઓની વાત કરું છું તમને. અને 2012ની સાલમાં ધ કૃષ્ણા કી વોઝ પબ્લિશ્ડ બાય વેસ્ટલેન્ડ પબ્લિકેશન. અને એ સમયે માર્કેટમાં એક ધરખમ પરિવર્તન જોવા મળ્યું. માઇથોલોજીકલ થ્રિલર લોકો આટલી વાંચે છે, લોકો આટલું પસંદ કરે છે, એ વાત લોકોના ધ્યાનમાં આવી, પબ્લિશર્સના ધ્યાનમાં આવી. અને તમને ખ્યાલ હશે તો 2007, 8 અને 9ની સાલ એવી હતી કે જ્યારે અમીશ ત્રિપાઠી પણ એ દિશામાં આગળ વધી રહ્યા હતા. મેલુહા ટ્રિલોજી જે છે, શિવા ટ્રિલોજી, એ પણ એ સમયે પબ્લિશ થઈ રહી હતી. સો એક નવી લહેર ઊભી થઈ. જેવા પ્રકારે સિનેમામાં આપણે પેલા એવું કહેવાતું હતું કે મસાલા ફિલ્મો સિવાય બીજું કંઈ ન ચાલે, અને હવે આપણે ત્યાં ઓટીટી છે, હવે આપણે ત્યાં એવા હીરોઝ છે કે જે કદાચ દેખાવે લોકો એમને હીરો મટીરિયલ ન કહી શકે, પણ એમની જે એક્ટિંગ છે, એમનું જે પરફોર્મન્સ છે એ અફલાતુન છે. તો હવે એક આર્ટિસ્ટિક ફિલ્મોનો પણ નવો દોર આપણે ત્યાં શરૂ થયો છે. એવી જ રીતે 2011-12ની સાલમાં એવું કહી શકાય કે આપણે ત્યાં ભારતમાં નેશનલ લેવલ ઉપર મોડર્ન માઇથોલોજીકલ ફિક્શનનો એક નવો દોર શરૂ થયો. એ વખતે ચિત્રા બેનર્જી દિવાકારુની, અશ્વિન બેન્કર, આ બધા એવા નામો, અશોક બેન્કર, ચિત્રા બેનર્જી દિવાકારુની જેવા નામો પ્રચલિત હતા. પણ આ એવા નામો હતા કે જે માઇથોલોજીને રીટેલિંગ કરતા હતા. રીટેલિંગ ઇન ધ સેન્સ કે મહાભારત, રામાયણના જે પાત્રો છે, અથવા તો આખી રામાયણ મહાભારત છે, એમને પોતાના પર્સપેક્ટિવથી અથવા કોઈ પાત્રના પર્સપેક્ટિવથી વાત કરે, એને રીટેલિંગના એ સમયે એ ચલણમાં હતું. પણ હવે માઇથોલોજીકલ રિસર્ચને કન્સિડર કરીને, એને સાયન્સની સાથે ઇન્વોલ્વ કરીને, કનેક્ટ કરીને વાંચકો સુધી થિયોલોજીકલ થ્રિલર પહોંચાડવી, એનો યુગ શરૂ થયો 2010થી 2013ના ગાળાની વચ્ચે, એમ કહી શકાય. અને ધ કૃષ્ણા કી વોઝ પબ્લિશ્ડ. ધ કૃષ્ણા કીની વાત ઉપર હું આવું તો મુખ્યત્વે બહુ જ અદ્ભુત કેરેક્ટર્સ, મને આમ લાઈફ ટાઈમ યાદ રહી જાય એવા કેરેક્ટર્સ એમાં છે. મુખ્ય કેરેક્ટર્સ વિશે હું વાત કરું ખાસ તો અનિલ વર્ષણે નું કેરેક્ટર એવું છે કે જે પોતે એક સાયન્ટિસ્ટ છે, પોતે આર્કિયોલોજિસ્ટ છે,
બહુ જ ભારતના નામાંકિત આર્કિયોલોજિસ્ટ છે. અને એક દિવસ એમને કંઈક એવું કાલીબંગન, રાજસ્થાનના કાલીબંગન માંથી પ્રાપ્ત થાય છે કે જે રેર છે, યુનિક છે, અને કંઈક એનું જે કનેક્શન છે આજથી 3-4 હજાર 5,000 વર્ષ પહેલાનું એક કનેક્શન છે, એવી કંઈક વસ્તુ એમને પ્રાપ્ત થાય છે. એ વિશે હું રિવિલેશન નહીં કરું, કેમ કે જેમણે નથી વાંચી કદાચ કૃષ્ણા કી, એમના માટે આ વસ્તુ સ્પોઇલર સાબિત થઈ શકે એમ છે. એટલે હું સ્પોઇલરનું ધ્યાન રાખીને વાર્તા વિશે જેટલી થઈ શકશે એટલી હું વાત કરીશ. કાલીબંગન, જેમને ખ્યાલ હશે, કાલીબંગન એ એક હરપ્પન સાઇટ છે કે જે સરસ્વતી સંસ્કૃતિ ના જેટલા પણ એના સંદર્ભે ખોદકામ થયા, ઉત્ખનન કાર્યો થયા, એની સૌથી મહત્વની સાઇટ કહી શકાય કાલીબંગન, રાજસ્થાનનું કાલીબંગન. સો ડોક્ટર અનિલ વર્ષને એ પોતે આર્કિયોલોજીસ્ટ, સાયન્ટિસ્ટ, અને અચાનક એક દિવસ એમનું ખૂન થઈ જાય છે, એમની હત્યા થઈ જાય છે. એનું કારણ કોઈને ખબર નથી. અને એમની હત્યા પાછળ એક વ્યક્તિને સંડોવાઈ દેવામાં આવે છે, એક વ્યક્તિને ફસાવી દેવામાં આવે છે. એ વ્યક્તિનું નામ છે ડોક્ટર રવિ મોહન સૈની. ડોક્ટર રવિ મોહન સૈની પોતે સંશોધક છે, પોતે પ્રોફેસર છે બહુ જ નામાંકિત યુનિવર્સિટીમાં, અને વિદ્યાર્થીઓને આર્કિયોલોજી સંબંધિત અને ઇતિહાસ સંબંધિત ઘણા બધા લેક્ચર્સ એ લેતા હોય છે. પોલીસ એમના સુધી પહોંચે છે અને સમહાવ એ ત્યાંથી નીકળી જાય છે વ્યક્તિ, અને બચી જાય છે. અને પછી એક એવી સફર ઉપર નીકળી પડે છે કે જેમાં એનો ટાર્ગેટ, એનો હેતુ ડોક્ટર અનિલ વર્ષના જે ખૂનીઓ છે, જે હત્યારાઓ છે, એમને શોધવાનો છે. પણ આ સફરમાં એને કેટલીક એવી બાબતો, એવી કેટલીક હકીકતો હાથ લાગે છે કે જેનો સંબંધ મહાભારત કાળ સાથે છે, કૃષ્ણ સાથે છે. કૃષ્ણનું કેરેક્ટર આપણે ત્યાં બહુ બધી વખત આલેખાઈ ચૂક્યું છે. કૃષ્ણને મોસ્ટલી ગુજરાતી ભાષાની અંદર રોમેન્ટિસાઇઝ કરી દેવામાં આવ્યા છે, ઘણા બધા અંશે રોમેન્ટિસાઇઝ કરી દેવામાં આવ્યા છે, અને એમાં કંઈ ખોટું પણ નથી. પણ ગુજરાતી ભાષાની અંદર કૃષ્ણને જે અલગ પ્રકારે, અલગ દ્રષ્ટિકોણથી જોવાની જે જરૂરિયાત છે એ કદાચ વર્ષોથી પૂરી નથી થઈ. અશ્વિન સાંઘીનું પુસ્તક ગુજરાતીમાં જ્યારે આર શેઠે કૃષ્ણયુગ કરીને ગુજરાતીમાં આખું એક પુસ્તક બહાર પાડ્યું, ભાષાંતર, ત્યારથી આઈ થિંક એ એક એવું પુસ્તક કહી શકાય કે જે કૃષ્ણને થોડાક અલગ દ્રષ્ટિકોણથી અને સાયન્ટિફિકલી જોવાનો પ્રયત્ન કરે છે. કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, ડોક્ટર અનિલ વર્ષને રવિ મોહન સૈની, રવિ મોહન સૈનીની એક સ્ટુડન્ટ છે જેનું નામ છે પ્રિયા. પ્રિયા પણ આ બધી ભાગમદોડીમાં અને આ પ્રકારના એક ષડયંત્રમાં એ હિસ્સો બની જાય છે, અનફોર્ચ્યુનેટલી અને અનકોન્શિયસલી. એ આખા ષડયંત્રનો હિસ્સો બનીને રવિ મોહન સૈનીની સાથે આ એક અદ્ભુત સફર ઉપર નીકળી પડે છે, જેમાં એ લોકો દ્વારકા, વેરાવળ, સોમનાથ, મથુરા, વૃંદાવન, આ બધી કૈલાશ, માનસરોવર, અમરનાથ, આ બધી જગ્યાઓ ઉપર એ લોકો ટ્રાવેલ કરે છે. અને જે રહસ્ય ડોક્ટર અનિલ વર્ષણે પોતાની પાછળ મૂકીને ગયા છે, જે વારસો એ પોતાની પાછળ મૂકીને ગયા છે, એની શોધમાં એ લોકો નીકળી પડે છે. ત્યારબાદ એક કેરેક્ટરનું નામ છે તારક વકીલ. હી ઇઝ નોટ અ ડોક્ટર. ડોક્ટર તારક વકીલ એક એવું કેરેક્ટર છે કે જે એની સિનોપ્સિસમાં પણ લખાયેલું છે કે એ વ્યક્તિ પોતે એક હત્યારો છે, અને એ પોતે એવું માને છે કે હું ભગવાન વિષ્ણુનો છેલ્લો અવતાર, 10મો અવતાર છું, કલ્કી અવતાર છું, અને મારો જે ધર્મ છે, મારું જે કાર્ય છે એ આ સૃષ્ટિ ઉપરથી અધર્મનો નાશ કરવાનું છે. મારે આ ધરતી ઉપરથી એવા લોકોને ખતમ કરવાના છે કે જે અધર્મ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. સો બેઝિકલી હી ઇઝ અ સાયકો, તમે એવું કહી શકો. અને એ આ પોતાના મોટિવના લીધે એટલા બધા લોકોનું ખૂન કરે છે, કોઈ કારણ વગર ખૂન કરે છે, નિર્દોષ લોકો માર્યા જાય છે, અને ઘણી બધી હત્યાઓ થાય છે એના કારણે. સો તારક વકીલ આ આખી વાર્તાની અંદર આ રીતે જોડાયેલા છે. આ 4 મહત્વના કિરદારો છે કે જેની આસપાસ આખી વાર્તા ઘૂમ્યા રાખે છે. મારો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે અહીંયા 2 બહુ જ અગત્યના સ્ત્રી કિરદારો છે. એક છે પ્રિયા અને એક છે રાધિકા સિંહ, જે પોલીસ ઇન્સ્પેક્ટર છે અને જે આખા કેસની છાનબીન કરી રહી છે. શી ઇઝ અ વેરી પાવરફુલ કેરેક્ટર અશ્વિન સાંઘી હેઝ એવર રિટન. હું બહુ જ દ્રઢપણે આ વસ્તુ માનું છું. જેમણે ધ કૃષ્ણા કી વાંચી હશે એ લોકો આ વાતથી સહમત થશે કે એક સ્ત્રીને આટલી સબળ બતાવી, કોઈ પ્રકારનું એની સાથે એના કોઈ એવા અટેચમેન્ટ્સ ન દેખાડવા કે જે એનું નબળું પાસું રિવીલ કરે, અને ક્યાંક ને ક્યાંક અમુક બાબતો એના જીવન સાથે, એના ઇમોશનલ લાઈફ સાથે જોડાયેલી એવી બાબતો પણ એમાં છે કે જે તમને
સિમ્પથી કરતા વધારે તમને એના માટે તમે એની પાસેથી પ્રેરણા લઈ શકશો. ક્યારેય સ્ત્રી ઉપર હું દયા ખાવાની જે વાત છે, જે એમને અબડા સમજવાની જે વાત છે, આખી એક જે મેન્ટાલિટી છે, અને ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી ઉપર તો ઘણું લખાયું છે, અને બહુ જ છીછરા લેવલનું અને સરફેસ લેવલનું કહી શકાય એવા પ્રકારનું સાહિત્ય લખાયું છે. આપણે ત્યાં પહેલાના જે આખા સર્જકો હતા એ તો હું કુંદનિકા કાપડિયા બેનની વાત કરું છું, હું વર્ષા અડાલજા બેનની વાત કરું છું, એ લોકો અદ્ભુત લખી ચૂક્યા છે. પણ હવેના જે નવા કન્ટેમ્પરરી ટાઈમની અંદર જે સાહિત્ય સ્ત્રી વિષયક લખાય છે એ સબળ કહી શકાય એવું મને નથી લાગતું ક્યાંક ને ક્યાંક. એ મારો અંગત અભિપ્રાય છે, દરેકનો અભિપ્રાય આનાથી અલગ પણ હોઈ શકે. સો રાધિકા સિંહ એક એવું કેરેક્ટર છે કે જે પોતાના ખિસ્સાની અંદર, પોતાના પોકેટની અંદર એક માળા લઈને રાખે છે, અને એ જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં મુકાય છે, જ્યારે પણ કોઈ પ્રકારના પરિબળોથી ઘેરાય છે, અથવા એને એવું લાગે છે કે મારી પાસે કોઈ રસ્તો નથી, એ સમયે એ કેરેક્ટર પોતાની ખિસ્સામાં રાખેલી માળા ફેરવે છે અને વિષ્ણુના નામના જાપ શરૂ કરી દે છે મનમાં ને મનમાં. અને એ રીતે પોતાની જે સમસ્યા છે એ પોતાની જાતે ટેકલ કરે છે, મક્કમ મનોબળ સાથે ટેકલ કરે છે, અને ઇઝ અ વેરી સ્ટ્રોંગ કેરેક્ટર. શી ઇઝ અ વેરી સ્ટ્રોંગ કેરેક્ટર. સો અશ્વિન સાંઘીની જે સ્ટાઇલ છે એ મેં તમને પહેલા જેમ કીધું કે થિયોલોજીકલ થ્રિલર, એટલે કે 2 કે 3 પેરેલલ નરેટિવ્સ ચાલતા હોય એકી સાથે, અને દેન એક ક્લાઇમેક્સમાં એક સેમ પોઈન્ટ ઉપર આવીને, એક સમાન બિંદુ ઉપર આવીને અટકી જાય, અને દેન એક ફૂલફિલમેન્ટ, એક સેટિસ્ફેક્ટરી ક્લાઇમેક્સ આપણને પૂરો પાડે, એવા પ્રકારની સ્ટાઇલ છે. ધ ક્રિષ્ના કીમાં 2 નરેટિવ્સ એકી સાથે ચાલે છે. એક નરેટિવ કૃષ્ણનું નેરેટિવ છે. કૃષ્ણ પોતે પોતાના જન્મથી લઈને મહાભારતના યુદ્ધની સમાપ્તિ સુધી, અને જ્યાં સુધી યુધિષ્ઠિર સહિતના 5 પાંડવો અને કૌરવો સ્વર્ગ નરકમાં નથી પહોંચી જતા, ત્યાં સુધીની આખી કથા કૃષ્ણ વર્ણવે છે પોતાના શબ્દોમાં, પ્રથમ પુરુષ એક વચનમાં. બીજી બાજુ જે નરેટિવ આખું જે ચાલે છે એ મેં તમને વાત કરી એ રીતે રાધિકા સિંહ, ડોક્ટર રવિ મોહન સૈની, પ્રિયા અને તારક વકીલનું આખું એક નરેટિવ બીજી બાજુ ચાલે છે. હવે આ બંને નરેટિવ પોતપોતાની રીતે અદ્ભુત રીતે લખાયેલા છે. આમાંથી કેટલીક બહુ જ મહત્વની વાતો મારે 3 એવા કિસ્સા છે કે જે મારે શેર કરવા છે, કે જે અશ્વિન સાંઘીનું રિસર્ચ કયા લેવલનું છે એ દર્શાવે છે. એ 3 બાબતો અથવા એ 3 કિસ્સા શેર કરતા પહેલા મારે આ પુસ્તક કઈ રીતે લખાયું, આ પુસ્તકની પાછળ મૂળ વિચાર બીજ કયું હતું એના વિશે થોડી વાત કરવી છે. રોઝાબેલ લાઇન વિશે મેં તમને કહ્યું કે અશ્વિન સાંઘી કાશ્મીર શ્રીનગરમાં વિઝિટ કરે છે, અને રોઝાબેલ મકબરાની મુલાકાત લઈને એવું થાય છે કે આ વિષય ઉપર લખાવવું જોઈએ. એ પછી આવે છે ચાણક્યસ ચાંટ. ચાણક્યસ ચાંટ એવા સમય ઉપર લખાયેલી વાર્તા છે કે જ્યારે હી વોઝ સિટિંગ એટ ધ એરપોર્ટ. એ પોતે પોતાના ઘરે પાછા આવી રહ્યા હતા અને એરપોર્ટ ઉપર બેઠા હતા. એ વખતે 2009ની સાલની વાત છે. કેબિનેટ નું આખું એક તંત્ર ગોઠવાતું હતું. કેબિનેટ ના ઘણા બધા મહિનાઓ વીતી ગયા હોવા છતાં કોઈ મંત્રીઓના નામ નક્કી નહોતા, અને એ વ્યક્તિ એ સમયે એરપોર્ટ ઉપર એ આખું લાઈવ કવરેજ ન્યૂઝ ચેનલ ઉપર જોઈને વિચારે છે કે અત્યારનું પોલિટિક્સ, અત્યારનું કરંટ પોલિટિક્સ અગર આટલી હદે મેસી છે, આટલી હદે વિખેરાયેલું છે, આટલી હદે અસ્તવ્યસ્ત છે, તો પહેલાના સમયનું પોલિટિક્સ કેવું હશે? પહેલાનો સમય ઇન ધ સેન્સ બિફોર જીસસ ક્રાઇસ્ટ. ચાણક્યની વાત કરીએ આપણે, કે પછી એની પહેલાના સમય સમ્રાટ અશોકના સમયની વાત કરીએ, કે પછી મૌર્ય ચંદ્રગુપ્ત મૌર્ય, કે એ જે પણ રાજાઓ આપણે ત્યાં થઈ ગયા એ બધાના સમયની વાત કરીએ, તો શું એ સમયનું પોલિટિક્સ પણ આટલું જ અસ્તવ્યસ્ત હતું કે એ વખતની પરિસ્થિતિ કેવી હતી? ધેન ચાણક્યસ ચાંટ લખાઈ છે. ચાણક્યસ ચાંટમાં ચાણક્યની બહુ જ બધી વાતોનો ઉલ્લેખ થયેલો છે. અનફોર્ચ્યુનેટલી આપણી પાસે ભારતમાં ચાણક્ય સંબંધિત જે સાહિત્ય છે મુદ્રા રાક્ષસ નાટક છે. મુદ્રા રાક્ષસ નાટક ચાણક્ય જ્યારે જે વર્ષોમાં જીવી ગયા એ પછીના 700 વર્ષ પછી લખાયેલું નાટક છે, 7 સદી પછી. સો નાવ યુ કેન ઇમેજિન કે અગર આપણે આજે આમ 1 to 1 આપણે લોકો એકબીજા સાથે લાઈવ વાત કરી રહ્યા છીએ, અને મારા કે તમારા જીવન કાર્ય વિશે કે જીવન ગાથા વિશે આજથી 7 સદી પછી, 700 વર્ષ પછી કોઈ વ્યક્તિ એના ઉપર લખે છે, તો એમાં ફેક્ટ બહુ ઓછા હશે. અને પાછું એક નાટક હતું, એટલે નાટકમાં તો દરેક પ્રકારના એલિમેન્ટ્સનો સમાવેશ કરવામાં આવતો હોય છે. મસાલા એલિમેન્ટ્સ તો ખાસ એમાં સમાવિષ્ટ હોય છે. તો
મુદ્રા રાક્ષસ એકમાત્ર એવું આધારભૂત સ્ત્રોત કહી શકાય આપણી પાસે કે જે ચાણક્યના અંગત જીવન વિશે વાત કરે છે. એવું એક નાટક કહી શકાય. He researched Chanakya's stand with the મુદ્રા રાક્ષસ. અને એ પછી કૃષ્ણાકી પાછળનો વિચાર બીજ એ હતું કે એક દિવસ એ પોતાના ઘરે અમુક મિત્રોની સાથે મહેફિલમાં હતા અને એમના એક મિત્રએ વાતમાં મજાક કરીને એવું એમણે કહ્યું કે હું વિષ્ણુનો દસમો અવતાર છું વિષ્ણુનો, અને હું કલ્કી અવતાર છું અને મારે ઘણું બધું કામ કરવાનું છે. આ એક વાક્ય અશ્વિન સાંગીના મગજમાં એટલી હદે ઘર કરી ગયું કે એમણે કૃષ્ણાકી પાછળનો વિચાર બીજા હતું કે વોટ ઇફ અત્યારના સમયમાં વિષ્ણુનો જે 10મો અવતાર છે કલ્કી અવતાર એ એક સિરિયલ કિલર બનીને લોકોને મારતો હોય અને એની સાથોસાથ એક એવી પેરેલલ વાર્તા ચાલતી હોય કે જે કૃષ્ણના અસ્તિત્વ સાથે જોડાયેલી વાત હોય. તો કૃષ્ણાકીની પાછળનો સંદર્ભ, એનો વિચાર બીજા હતો. હવે હું જે વિષય ઉપર આવું છું એ છે જે મેં તમને 3 કિસ્સાઓની વાત કરી જેમાં અશ્વિન સાંગીનું રિસર્ચ દેખાઈ આવે છે. અશ્વિન સાંગી એક નોવેલ માટે, એક નવલકથા માટે 2 વર્ષ રિસર્ચ કરે છે. ગુજરાતી સાહિત્યમાં આ વાત ગુજરાતી સાહિત્ય માટે બહુ અગત્યની છે સાહેબ, કેમ કે જ્યારે તમે રિસર્ચની વાત કરતા હોય ત્યારે આપણે ગુજરાતીમાં રિસર્ચ વર્ક જોઈએ એટલું થતું નથી. એ એક કડવી હકીકત છે, કડવું સત્ય છે. આપણે વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામી, કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલ જેવા સર્જકો થઈ ગયા એ પછી બહુ જ ઓછા સર્જકો એવા આવ્યા છે કે જે પોતાની થ્રિલર વાર્તા માટે રિસર્ચ કરતા હોય, લાંબુ રિસર્ચ કરતા હોય. બાકી તો આપણને સૌને ખ્યાલ છે કે એક વર્ષમાં 2 કે 3 નવલકથા આપી દેવી અને ધારાવાહિક સ્વરૂપે આપણે ત્યાં આપણા ન્યૂઝપેપરમાં પબ્લિશ થઈ જાય અને પછી એ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થાય અને લોકો એને ખરીદે અને પછી આપણે એવી ફરિયાદો કરીએ છીએ કે ગુજરાતી સાહિત્ય વંચાતું નથી, ગુજરાતી સાહિત્ય ખરીદાતું નથી, પણ એ સત્ય નથી. મેં એવા વાચકો જોયા છે, મેં એવા ચાહકો જોયા છે કે જે અશ્વિન સાંગી કે ક્રિસ્ટોફર ડોયલ કે અમીશ ત્રિપાઠી, અશોક બેંકર, વિનીત બાજપેયી આ બધાના ગુજરાતી ભાષાંતરો ખરીદીને વાંચે છે. એક મહિનાની અંદર મેં 1500, 1000, 1500 કોપી ખરીદાતા જોઈ છે એક મહિનાની અંદર ગુજરાતી ભાષાંતરોની. તો આપણે એવું કહી જ ન શકીએ કે ગુજરાતી ભાષા પાસે હવે સમૃદ્ધ વાંચક વર્ગ રહ્યો નથી. આપણે એ હકીકત સ્વીકારી લેવાની જરૂર છે કે ગુજરાતી ભાષા પાસે કદાચ આટલું સમૃદ્ધ અને આટલું ગહન ઊંડું રિસર્ચ કરી શકે એવા સર્જકોની કમી છે. કમિંગ બેક ટુ ધ રિસર્ચ વર્ક, અશ્વિન સાંગીએ 2 વર્ષ માટે ધ કૃષ્ણાકી ઉપર રિસર્ચ કરેલું હતું અને એ જે રિસર્ચના 3 મહત્વના જે કિસ્સા છે એ હવે હું અત્યારે શેર કરું છું આપની સાથે. ઓકે, મહાભારતમાં જેમને રસ છે, જેમને રામાયણમાં ઘણો બધો રસ છે, એ લોકો જાણતા હશે કે આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી મહાભારત રામાયણને માન્યતા મિથ તરીકે સ્વીકારી લીધા છે. બટ ઇઝ ઇટ અ મિથ? એ ખરેખર એ મિથ છે કે આપણો ભારતનો ઇતિહાસ છે? એ પ્રશ્ન હવે ધીરે ધીરે બહુ જ સભાનતાપૂર્વક પૂછાઈ રહ્યો છે. એ પ્રશ્નના જવાબો મળવાના શરૂ થઈ ચૂક્યા છે. પ્રોફેસર નરહરી આચાર એક એવું નામ છે કે જે આ સંશોધનમાં, આ વિષયના સંશોધનમાં બહુ જ જેમણે અગત્યનો ભાગ ભજવ્યો છે, અગત્યનો ફાળો એમને પોતાનો આપ્યો છે. પ્રોફેસર નરહરી આચાર્ય એક એવું સોફ્ટવેર ડેવલપ કરેલું છે કે જે મહાભારત કાળ સંબંધિત તારીખો આપવાનું કામ કરે છે. કઈ રીતે એવું તમને વાત કરું. અગર તમે મહાભારત ધ્યાનપૂર્વક વાંચ્યું હશે તો જ્યારે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં ખેલાઈ રહ્યું છે એ વખતે ધૃતરાષ્ટ્રને સંજય અમુક દ્રશ્યો વર્ણવે છે. એ સમયે ઘણા બધા નક્ષત્રો, ઘણા બધા ગ્રહોની વાતચીત થઈ રહી છે કે આકાશમાં કયા પ્રકારના ગ્રહોનું અત્યારે તાલમેલ બેસી રહ્યો છે. બરાબર એક દિવસ પહેલા, મહાભારતના યુદ્ધના એક દિવસ પહેલા એક ગુરુ વેદવ્યાસ વિઝિટ કરે છે મહારાજ ધૃતરાષ્ટ્રની, અને ધૃતરાષ્ટ્રને એ કહે છે કે મહારાજ, અત્યારે આકાશમાં જે પ્રકારના ગ્રહો નક્ષત્રો નિર્માણ પામી રહ્યા છે એ જોઈને એવું સ્પષ્ટ લાગે છે કે આપના પુત્રો એટલે કે સમગ્ર કૌરવ વંશનો નાશ થશે. આપનો એક પણ પુત્ર જીવિત બચવાની સંભાવના બહુ જ ઓછી છે અને આપ ચેતી જાઓ, આ યુદ્ધને અટકાવી દો, કેમ કે આ યુદ્ધથી ફક્ત અને ફક્ત વિનાશ લખાયેલો છે. આમાં વિનાશ સિવાય બીજું કશું નથી. અને એ સમયે વેદવ્યાસ પોતે ગ્રહો નક્ષત્રોની જે પરિસ્થિતિ છે, જે એમનું જે સ્થાન છે એ વિશે વાત કરે છે.
હવે પ્રોફેસર નરહરી આચાર્ય શું કર્યું કે એમણે જે આ બધા અલગ અલગ પ્રકારના ગ્રહો નક્ષત્રનો તાલમેલ જે એ મહાભારતમાં ઓરિજિનલ મહાભારતમાં જે અપાયેલો છે એ ગ્રહ નક્ષત્રના તાલમેલ અનુરૂપ એક એવું સાયન્ટિફિક સોફ્ટવેર તૈયાર કરેલું છે કે જે મહાભારતની એક્ઝેક્ટ ડેટ આપવાનું કામ કરે છે. એટલે ફ્રોમ ધ વેરી બિગિનિંગ, એટલે કૃષ્ણના જન્મથી લઈને મહાભારતના યુદ્ધની સમાપ્તિ, ભીષ્મ પિતામહના નિર્વાણ કાળ સુધીનો સમય, અને દેન કેટલા વર્ષ સુધી પાંડવોએ રાજ કર્યું, એ બધી જ વિગતો આપવાનું કામ પ્રોફેસર નરહરી આચાર્યની નું એનું સોફ્ટવેર કરે છે. હવે એમાંની કેટલીક ડેટ્સ મારે અહીં તમને કહેવી છે, અને આ ડેટ્સ એટલી હદે સચોટ છે કે આનું પ્યોર સાયન્ટિફિક વેથી આ વસ્તુ થયેલી છે. આમાં કોઈ પ્રકારની માન્યતા નથી, આમાં કોઈ પ્રકારનું મિથક નથી, આ કોઈ કપોળ કલ્પના નથી. કેમ કે જ્યારે સાયન્સની વાત કરીએ ત્યારે સાયન્સ હંમેશા પ્રૂવન ફેક્ટ્સને ધ્યાનમાં રાખે છે. જે સાબિત થયેલી થિયરી છે, જે સાબિત થયેલા સિદ્ધાંતો છે, એને ધ્યાનમાં રાખીને જ વિજ્ઞાન કામ કરતું હોય છે. એટલે અત્યારે હું જે ડેટ્સ કહું છું એ ડેટ્સ પ્રોફેસર નરહરી આચાર્ય પોતાના સાયન્ટિફિક સોફ્ટવેરમાં તૈયાર કર્યા બાદ આપેલી ડેટ્સ છે. કૃષ્ણનું આગમન હસ્તિનાપુરમાં કઈ તારીખે થયું અને કયા નક્ષત્રમાં થયું એના વિશે પ્રોફેસર નરહરી આચાર્યની કહે છે કે ભારણી, એ સમયે ભારણી નક્ષત્ર આકાશમાં હતું, અને એ તારીખ હતી 28 સપ્ટેમ્બર ઈસવીસન પૂર્વે 3067. પછીની તારીખ છે મહાભારતની શરૂઆત. મહાભારતનું યુદ્ધ શરૂ ક્યારે થયું? તો એ સમયે આપણા મહાભારતમાં ઉલ્લેખ મળી આવે છે કે શનિ રોહિણી નક્ષત્રમાં હતો એ સમયે, અને ગુરુ રેવતી નક્ષત્રમાં ભ્રમણ કરતો હતો. અને એની જે ડેટ હતી, એક્ઝેક્ટ ડેટ, મહાભારત શરૂ થવાની ડેટ, એ તારીખ છે 22 નવેમ્બર ઈસવીસન પૂર્વે 3067. ભીષ્મ પિતામહ ના મૃત્યુ વિશે, એના અવસાન વિશે આપણે ઘણી બધી બાબતો વાંચી ચૂક્યા છીએ કે 14 દિવસ સુધી એ પોતે બાણશૈયા ઉપર હતા, અને જ્યાં સુધી ધર્મની સ્થાપના ફરી પાછી થતી ન જુએ ત્યાં સુધી મૃત્યુ એમને સ્વીકાર્ય નહોતું. ભીષ્મના અવસાનની તારીખ છે, અને એમનું તિથિ છે માઘ શુક્લ અષ્ટમી. તારીખ છે 17 જાન્યુઆરી ઈસવીસન પૂર્વે 3066. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, કૃષ્ણ ક્યારે અવસાન પામ્યા? તમે ભાલકા તીર્થની મુલાકાત લેશો, વેરાવળની મુલાકાતે તમે ગયા હશો તો સોમનાથ, ભગવાન સોમનાથનું સૌપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં આવેલું છે, અને એની બહુ જ નજીકના અમુક કિલોમીટરના એરિયામાં ભાલકા તીર્થ સ્થળ છે કે જ્યાં એવું મનાય છે કે કૃષ્ણ ને ત્યાં પીપળાનું ઝાડ છે, અને સદીઓ જૂનું, હજારો વર્ષ જૂનું પીપળાનું ઝાડ છે, જે સાયન્સ પ્રૂવ કરી ચૂક્યું છે, વિજ્ઞાન સાબિત કરી ચૂક્યું છે. એ પીપળાના ઝાડ નીચે કૃષ્ણ જરા પારધી જે હતો એનું બાણ એમના પગમાં લાગેલું, અને ત્યાંથી એ વૈકુંઠ ગમન એમણે કરેલું એવું કહેવાય છે. ભાલકા તીર્થમાં પણ આ ફેક્ટ લખાયેલું છે કે જે પ્રોફેસર નરહરી આચાર્ય પણ લખેલું છે, અને ભાલકા તીર્થના પુસ્તકોમાં પણ એમના આ ડેટનો ઉલ્લેખ થયેલો છે. કૃષ્ણનું અવસાન ઈસવીસન પૂર્વે 3102ની સાલમાં થયું હતું. ધીસ ઇઝ અ સાયન્ટિફિક ફેક્ટ કે જે ઘણા બધા પુસ્તકોમાં હવે સર્વવિદિત છે, અને આ કોઈ એવી વાત નથી કે જે છુપાયેલી હોય. આ તારીખો કહેવા પાછળનો મારો આપનો એક મહત્વનો હેતુ એ છે કે આપણા ભારત માટે એક બહુ જ અનફોર્ચ્યુનેટ વાત છે કે આપણો જે અભ્યાસક્રમ છે એ અંગ્રેજોએ જ લખ્યો અને હજી પણ ભણવાઈ રહ્યો છે. કદાચ આપણો એક જ દેશ એકમાત્ર એવો દેશ હશે કે જે અંગ્રેજો સમયથી ચાલી આવતી શિક્ષણ પદ્ધતિને હજુ પણ ફોલો કરે છે. જીવન ભારતી મંડળ, સુરત જેવી કેળવણી સંસ્થાઓ એવી સંસ્થાઓ છે કે જે આ પ્રકારના અમુક રૂઢિગત માર્ગમાંથી બહાર નીકળીને પોતાના વિદ્યાર્થીઓને પોતાની સંસ્થાઓમાં ભણતા તમામ મિત્રોને એવા પ્રકારનું શિક્ષણ આપે છે કે જે સાતત્યપૂર્ણ છે, જે ખરેખર આજના સમયમાં આપવા જેવું છે. પણ બાકીની જે અમુક કેટલીક સંસ્થાઓ છે કે જે હજુ પણ આ કાર્ય નથી કરી રહી, અને એની પાછળ ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર અથવા તો ભારતનું જે મૂળ માળખું છે એ પણ જવાબદાર છે. એટલે આપણે એ વિષય ઉપર વધારે વાત ના કરીએ. વિન્સ્ટન ચર્ચિલનું એક બહુ જ પ્રચલિત વાક્ય છે, ધ હિસ્ટ્રી ઇઝ ઓલવેઝ રિટન બાય વિક્ટર્સ. ઇતિહાસ હંમેશા વિજેતાઓ લખે છે. ક્યારેય તમે એવું સાંભળ્યું કે કોઈ ઇતિહાસ છે એ કોઈ હારેલા વ્યક્તિએ લખ્યો હોય? તો આ પોઈન્ટ ઉપર મહત્વનો સવાલ એવો પૂછાવો જોઈએ કે અગર ઇતિહાસ છે એ જીતેલો વ્યક્તિ
લખતો હોય તો એમાં એમાં સચ્ચાઈ કેટલી હશે, એમાં સાતત્યતા કેટલી હશે. એક સામાન્ય ઘટનાને પણ આજે એક ન્યૂઝ ચેનલ ઉપર વધારી ચડાવીને, મસાલો ભભરાવીને અને એકદમ ગોસિપ સ્વરૂપે પીરસવામાં આવે છે કે જેમાં તથ્ય અને સત્ય લગભગ 60% કે 70% જેટલું હોય છે અને બાકીનું 30% જેટલો મસાલો હોય છે. આજના સમયમાં પણ એ વસ્તુ થતી હોય તો આપણે વિચારવા જેવી વાત છે કે એ સમયમાં લખાયેલો ઇતિહાસ કે જેને આજે આપણે કથા માની બેઠા છીએ, કપોળ કલ્પના માની બેઠા છીએ, એ ખરેખર કેટલી હદે ખોટો હશે. કેમ કે આપણે પુરાણને, આપણા વેદ ગ્રંથોને, આપણા ધર્મ ગ્રંથોને આપણે મિથ જ માની લીધા છે ને. એક બહુ બહુ ફેમસ એક વાક્ય છે, કોણે કહ્યું છે મને યાદ નથી આવતું અત્યારે, પણ ઇતિહાસમાં એવા કેટલાક પોઈન્ટ્સ હોય છે કે જે ફેક્ટ નથી હોતા. એવી જ રીતે માઇથોલોજીમાં એવા કેટલાક અગત્યના પોઈન્ટ્સ હોય છે કે જે ફેક્ટ જ હોય છે, જે માન્યતા નથી હોતી. અનફોર્ચ્યુનેટલી આપણે એ વસ્તુ જોઈ નથી શકતા ક્યાંક ને ક્યાંક. આ તારીખો, મહાભારત કાળની તારીખોએ ઘણા બધા અગત્યના રિવિલેશન કરવાનું કામ કરેલું. એ સમય પછી ઘણા બધા સંશોધનો થયા. પ્રોફેસર નરહરી આચાર્યના ઘણા બધા પુસ્તકો બહાર આવી ગયા અને એમણે ઘણી બધી વાતો કરી એ સંદર્ભમાં. સરસ્વતી નદીના સંશોધનો વિશે આ પુસ્તકમાં ખાસી વાત થયેલી છે. ધ કૃષ્ણા કી એવું પુસ્તક છે કે જે ફક્ત ને ફક્ત કૃષ્ણ વિશે વાત નથી કરતું. એ હરપ્પા સંસ્કૃતિ વિશે વાત કરે છે, એ સરસ્વતી સિંધુ સંસ્કૃતિ વિશે વાત કરે છે, એ એટમ બોમ્બ વિશે વાત કરે છે, ન્યુક્લિયર બોમ્બ વિશે વાત કરે છે, બ્રહ્માસ્ત્ર વિશે વાત કરે છે. બહુ સરસ કિસ્સો મને અત્યારે યાદ આવે છે. એટમ બોમ્બ ડેવલપ કરનાર વ્યક્તિ હતા જે રોબર્ટ ઓપનહેમર. રોબર્ટ ઓપનહેમર એટમ બોમ્બનું પરીક્ષણ થાય છે ન્યૂ મેક્સિકોમાં, અને પરીક્ષણના 7 વર્ષ પછી રોબર્ટ ઓપનહેમરને પૂછવામાં આવે છે. બીબીસી ચેનલનો એક બહુ જ પ્રખ્યાત ઇન્ટરવ્યુ છે, હજુ પણ આ નેટ ઉપર અવેલેબલ છે, તમે વાંચી શકો છો આ લાઈવ પૂરું કરીને. બીબીસી ચેનલ એમને પૂછે છે કે તમને શું લાગે છે આજે નજારો તમે તમારી નજર સમક્ષ તમે જે આ પરીક્ષણ જોયું, એટમ બોમ્બનું પરીક્ષણ, એ ઇતિહાસમાં પહેલી જ વખત થયું હશે કે કેમ? એ વખતે રોબર્ટ ઓપનહેમર જવાબ આપે છે કે વેલ, યસ, ઇન મોડર્ન ટાઈમ્સ ઓફકોર્સ. હા, આધુનિક સમયમાં તો પહેલી જ વખત. જર્નલિસ્ટ વોઝ વેરી સ્માર્ટ. એણે કાઉન્ટર ક્વેશ્ચન પૂછેલો કે થોડુંક સ્પેસિફાય કરો અમને કે તમે કેવા શું માંગો છો. એ વખતે રોબર્ટ ઓપનહેમર કહે છે કે ભગવદ્ ગીતાની એક લાઈન બોલે છે કે આકાશમાં મેં જ્યારે આ વસ્તુ જ્યારે પરીક્ષણ મારી સામે નજર સમક્ષ જોયું ત્યારે મને એવું લાગ્યું કે આકાશમાં એકી સાથે હજારો સૂર્ય ચમકી ઉઠ્યા હોય એવો પ્રકાશ છવાઈ ગયો અને હવે હું વિશ્વ સહારક મૃત્યુ બની ગયો છું. જર્નલિસ્ટે પૂછ્યું કે આની પાછળનો સંદર્ભ શું છે? ત્યારે એ વ્યક્તિ કહે છે કે ખરેખર ભગવદ્ ગીતામાં કૃષ્ણ જ્યારે બ્રહ્માસ્ત્રનો પ્રહાર થતા જુએ છે આકાશમાં, ત્યારે એમના મુખેથી આ વાક્ય, આ વિધાન નીકળે છે. અને મને સેમ એવું જ ફીલ થયું, કારણ કે એટમ બોમ્બના ડેવલપિંગ પાછળ ભગવદ્ ગીતાનો બહુ જ મોટો ફાળો છે. એટમ બોમ્બ ડેવલપર રોબર્ટ ઓપનહેમર જ્યારે આ વાત કરતા હોય ત્યારે ભારતીય તરીકે આપણને ગર્વ પણ થવો જોઈએ અને પ્રશ્ન પણ થવો જોઈએ કે વિદેશીઓ, યુરોપિયન્સ હોય કે પછી અમેરિકન્સ હોય, નાસા આજે તો ભારતની સંસ્કૃતિ, ભારતના ધર્મને તવજ્જો આપી રહ્યું છે. ભારતના અલગ અલગ ધર્મગ્રંથોમાં લખાયેલા અમુક વાતો ઉપરથી રિસર્ચ પણ કરી રહ્યું છે. તો આ સમયે પ્રશ્ન અગત્યનો એ છે કે શા માટે આપણે આપણા ધર્મગ્રંથોને ભૂલીને અથવા ધર્મગ્રંથોને ફક્ત કપોળ કલ્પના માનીને બેઠા છીએ? શા માટે આના ઉપર જાજુ રિસર્ચ વર્ક નથી થતું? દેન આ પુસ્તકમાં જે બીજી અગત્યની વાત થયેલી છે એ છે સરસ્વતી સંશોધનની. સરસ્વતી નદી અમુક વર્ષો પહેલાની જ વાત છે, અમુક જ દાયકાઓ પહેલાની વાત છે કે જ્યારે આપણે સૌ એવું માનતા હતા કે સરસ્વતી નદી એ ફક્ત ને ફક્ત એક કાલ્પનિક નદી છે, કપોળ કલ્પના છે, એમાં કોઈ સત્ય નથી. એ ફક્ત ને ફક્ત ઋગ્વેદમાં અથવા તો અન્ય ગ્રંથોમાં લખાયેલી એક કલ્પના છે. પણ હવે વિજ્ઞાન એ વસ્તુ સાબિત કરી ચૂક્યું છે કે સરસ્વતી એ કોઈ કલ્પના નથી. સરસ્વતી એક એવી સમૃદ્ધ નદી હતી કે જેના કિનારે ઘણી બધી સંસ્કૃતિઓ વિકસી છે. ઘણી બધી સંસ્કૃતિઓ. આઈ એમ ટોકિંગ અબાઉટ હરપ્પા સંસ્કૃતિ, મોહેન્જો-દારો સંસ્કૃતિ, આપણે ગુજરાતમાં ધોળાવીરા છે, લોથલ છે. આ બધા જ સ્થળો ક્યાંક ને ક્યાંક એમના જે વસવાટ ત્યાં થયા છે
એ દરેક વસવાટની પાછળ સરસ્વતી નદીનો બહુ જ અગત્યનો ફાળો છે. સરસ્વતી નદીને આપણે ત્યાં માતા તરીકે એક્સેપ્ટ કરવામાં આવી છે, માતા કહેવામાં આવી છે, અને માતા હંમેશા પોતાના સંતાનને ઉછેરવાનું કામ કરે. એવી જ રીતે સરસ્વતી નદી આપણે ત્યાં અલગ અલગ સંસ્કૃતિઓને ઉછેરી છે, કે જે સંસ્કૃતિઓ આજે વિશ્વના અલગ અલગ ભાગોમાં જઈને વસી શકી છે. તો એની પાછળ સરસ્વતીને ધન્યવાદ આપવા ઘટે. સરસ્વતી સંબંધિત જે સૌ પ્રથમ હું સૌથી પહેલા યાદ કરું અને થોડાક ભૂતકાળમાં જાઉં તો મને એવું સમજાય કે સૌથી પહેલા બ્રિટિશ એન્જિનિયરના ધ્યાનમાં એક વસ્તુ આવી હતી. એ બ્રિટિશ એન્જિનિયરનું નામ હતું CF ઓલ્ડહેમ. CF ઓલ્ડહેમ પોતાના ઘોડા ઉપર બેસીને એક સમયે રાજસ્થાનની ઘગ્ગર નદી છે, એ સિઝનલ રિવર છે. તમે આગળ રાજસ્થાનની વિઝિટ કરી હશે તો તમને ખ્યાલ હશે કે એ ઘગ્ગર નદી સિઝનલ છે. આખા વર્ષના અમુક જ મહિનાઓ દરમિયાન એ નદી વહે છે, બાકીના સમય દરમિયાન એ નદી સુકાઈ જાય છે, એનું વહેણ સુકાઈ જાય છે. ત્યાં ખાલી લીસોટા હોય છે, બીજું કંઈ નથી હોતું, પાણી નથી હોતું. તો CF ઓલ્ડહેમ એ સમયે જ્યારે એ આખા ઘગ્ગર નદીના પ્રવાહનો જે આખો રસ્તો છે ત્યાં ટ્રાવેલિંગ કરતા હતા પોતાના ઘોડા ઉપર બેસીને, એમણે વસ્તુ જોઈ કે ઘગ્ગર નદી અમુક વિસ્તારોમાં અમુક જે એના વહેણ હતા એ 8 કિલોમીટર પહોળા થઈ જાય છે. હવે કોઈ નદી અચાનક 8 કિલોમીટર પહોળી થઈને પાછી સંકોચાઈ જતી હોય એવું બહુ ઓછું જોવા મળે, એક્સેપ્ટ કે તમે એ નદી કોઈ વિશાળ બીજી કોઈ નદીનો એક નાનકડો પાર્ટ હોય, એની શાખા હોય. આ જે વાત જે ઓબ્ઝર્વ કરી CF ઓલ્ડહેમ નામના એ વ્યક્તિએ, બ્રિટિશ એન્જિનિયરે, એ વ્યક્તિએ એવું જોયું કે એ ઘરે ગયા અને આ હિન્દુ જે અલગ અલગ આપણા ભાગો છે, આપણા જે ગ્રંથો છે, એમનો એને અભ્યાસ ચાલુ કર્યો. એમણે ઇતિહાસ નોંધવાનું ચાલુ કર્યું અને એમના ધ્યાનમાં આવ્યું કે ઘગ્ગર નદી એ વાસ્તવમાં સરસ્વતી નદીની એક શાખા હતી, જે અત્યારે ઘગ્ગર નદી તરીકે ઓળખાય છે. આ સંશોધન CF ઓલ્ડહેમના આ એક સંશોધને સરસ્વતી નદીની શોધખોળમાં સૌથી અગત્યનો ભાગ ભજવ્યો અને પહેલું વહેલું સંશોધન એવું કહી શકાય કે જેણે સરસ્વતી નદીને લાઇમલાઇટમાં લાવવાનું કામ કર્યું. હવે અહીંયા બીજી અગત્યની વાત એ પણ છે કે આપણે એવું માનીએ છીએ કે બ્રિટિશર્સ જે હતા, અંગ્રેજો જે હતા, એ ખરેખર સંસ્કૃતિને પ્રિઝર્વ કરવામાં માનતા હતા. પણ મારા ધ્યાનમાં અમુક કિસ્સાઓ એવા આવેલા છે કે જે આ પ્રશ્ન ઉપર, જે આ મુદ્દા ઉપર બહુ જ મોટો પ્રશ્નાર્થ લાવવાનું કામ કરે છે. અંગ્રેજો સામાન્યતઃ જે આર્કિયોલોજીકલ સાઇટ્સ હોય કે કોઈ પ્રકારની જૂની પુરાણી ઇમારતો હોય એને સાચવી રાખવાના હિમાયતી હતા પહેલેથી. પણ હરપ્પા સંસ્કૃતિની જ્યારે વાત આવે, હરપ્પાના સંશોધનો 19મી સદીમાં આપણી સામે આવે છે કે જે સમયે અંગ્રેજો આપણે ત્યાં પોતાનું આધિપત્ય જમાવી ચૂક્યા હતા. અંગ્રેજો હરપ્પાની સાઇટ ઉપર ખોદકામ ચાલુ હોય છે અને એ વખતે એમને એક એવી ઇમારત મળે છે. ઇમારત શું હતી, એ ઇમારતની અંદર એમને શું મળેલું એ વિશે કંઈ ખબર નથી આપણને. પણ એ ઇમારત ઉપર એમણે એક્સપ્લોઝિવ લગાવીને, એટલે બોમ્બ લગાવીને ઇમારતના ફૂરચા ઉડાવી દીધેલા. અને એ જે પથ્થરો એમાંથી નીકળ્યા, એ પથ્થરોને એમણે લાહોર કરાચીની રેલવે ટ્રેક ઉપર એમણે પાથરી દીધા છે. અને આજે પણ તમે જોઈ શકો છો લાહોર કરાચીના રેલવે ટ્રેક ઉપર એ પથ્થરો આપણા હરપ્પા સંસ્કૃતિના અગત્યની જે સાઇટ કહી શકાય, ઇમારત કહી શકાય, ભગ્નાવશેષ કહી શકાય, એ પથ્થરો આજે પણ ત્યાં પથરાયેલા છે. તો આ વિધ્વંસ કેમ? અગર હરપ્પા સંસ્કૃતિ વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓમાંની એક નહોતી, અગર હરપ્પા સંસ્કૃતિ અંગ્રેજો ઉપર કોઈ પ્રકારનો થ્રેટ પેદા નહોતી કરતી, એમના અસ્તિત્વ ઉપર આંગળી નહોતી ચીંધતી, તો આ કાર્ય કરવાનું કારણ શું? આ જવાબ વિજ્ઞાન પાસે નથી, આ જવાબ પુરાતત્વ શાખા પાસે નથી, આજની તારીખે પણ. બસ એક પ્રશ્ન છે, પ્રશ્ન સિવાય બીજું કશું નથી આપણી પાસે. તમને ખ્યાલ છે આર્યન ઇન્વેઝન થિયરી, એના વિશે પણ કૃષ્ણ કીમાં બહુ અગત્યની વાત થયેલી છે. આર્યન ઇન્વેઝન થિયરી એવું કહે છે કે ભારતમાં યુરોપિયન દેશોમાંથી, પશ્ચિમી દેશોમાંથી અમુક ઘોડેસવાર આવે છે જેને આર્યો કહેવાય છે, અને આર્યો ભારતમાં આવીને હરપ્પા સંસ્કૃતિના લોકો ઉપર હુમલો કરે છે અને એમને દક્ષિણમાં તગેડી મૂકે છે.
એટલે આપણે ત્યાં બે જૂથ છે, એક આર્યો અને એક દ્રવિડ. આર્યો તલવાર વીંચતા ભૂરી આંખ વાળા આર્યો જે છે એ આવે છે, અચાનક આખા ટોળામાં આવે છે, સમૂહમાં આવે છે, અને હરપ્પા સંસ્કૃતિમાં વસવાટ કરતા લોકો દ્રવિડોને એ તગડી મૂકે છે દક્ષિણ ભાગમાં. આર્યન ઇન્વેઝન થિયરી એક એવું જૂઠ છે આપણી સામે ફેલાયેલું કે જે હવેના સમયમાં સત્ય સ્વરૂપે બહાર આવી રહ્યું છે. આર્યન ઇન્વેઝન થિયરી ફક્ત ને ફક્ત ભારતીયોને નીચા જૂનું દેખાડવા માટે, ભારતીયોને ઊણા દેખાડવા માટે અંગ્રેજો દ્વારા પ્રસ્થાપિત એક થિયરી હતી. જ્યારે સત્ય તમે જોવા જાઓ તો આજની તારીખે આર્યન ઇન્વેઝનના કોઈ પુરાવા આપણી પાસે મળ્યા નથી. ઇવન છેલ્લા થોડા સમયની અંદર આપણે ત્યાં અમુક પ્રકારના જીન સંબંધિત એટલે કે રંગસૂત્ર સંબંધિત પ્રયોગો થયા છે. અમુક આપણને પુરાવાઓ મળ્યા છે, અમુક એવા હાડપિંજર મળ્યા છે કે જે 7, 8, 9,000 વર્ષ જૂના છે, અને એમના રંગસૂત્રો જ્યારે આપણે ડિટેક્ટ કરીએ છીએ ત્યારે એવું ખ્યાલ આવે છે કે આર્યન ઇન્વેઝન થિયરી વોઝ અ બ્લફ. એક એવું બ્લફ કે જે ભારતીયોને પોતાના તાબા હેઠળ લાવવા માટે ફેલાવવામાં આવ્યું હતું. તો આ એક હકીકત બહાર આવી છે, અને છતાં આપણી કમનસીબી એ છે કે આર્યન ઇન્વેઝન થિયરી હજુ પણ આપણા પાઠ્યપુસ્તકોમાં સ્થાન ધરાવે છે. તો કમિંગ બેક ટુ એક સેકન્ડ પોઈન્ટ, અને પછી હું મારા વાતના કન્ક્લુઝન ઉપર આવીશ. આપણે આ વાતનો સમાપ્તિ કરશું. એક લાસ્ટ મારે જે વાત કરવી છે એ અશ્વિન સાંઘીના પુસ્તકનું એક બીજું મહત્વનું પાસું છે કે જે મારે આપ સૌની સમક્ષ મૂકવાની ઈચ્છા છે. ઓકે, જ્યારે આપણે અલગ અલગ સંસ્કૃતિની વાત કરતા હોઈએ, અલગ અલગ ધર્મોની વાત કરતા હોઈએ, આપણે એક સેક્યુલર રાષ્ટ્ર છીએ. આપણે એક એવું રાષ્ટ્ર છીએ કે જે દરેક પ્રકારના ધર્મોને પોતાની અંદર સમાવિષ્ટ કરી રાખે છે અને દરેક ધર્મોને માન આપે છે. ભારતની આ સૌથી મોટી ખાસિયત છે. હવે અલગ અલગ ધર્મો અલગ અલગ સમય દરમિયાન અસ્તિત્વમાં આવ્યા. એટલે આજે ઇસ્લામ ધર્મને આપણે 1500 વર્ષ થયા, કેમ કે 5મી સદીમાં એનું 5મી 6મી સદીમાં એનું અવતરણ થયું. ઇસ્લામ ધર્મનું પૈગંબરની આખી જે વાત છે, અને અલ્લાહે એમને દર્શન આપીને સપનામાં આવીને એમણે કુરાન સંભળાવી, અને પછી પૈગંબર કુરાન પ્રચલિત કરે છે. અને આખી વાત છે એ ઘટનાને અત્યારે 1400-1500 વર્ષ વીતી ચૂક્યા છે. એ પહેલાની વાત કરીએ તો ખ્રિસ્તી ધર્મને 2000 વર્ષ વીતી ચૂક્યા છે. પણ અગર આપણે આપણા ધર્મની વાત કરીએ, અગર હિન્દુ ધર્મની વાત કરીએ, તો એના વિશે બહુ જ અગત્યના સંશોધનો આ વર્ષો દરમિયાન થયા છે કે જેને અશ્વિન સાંઘીએ પોતાના પુસ્તકોમાં ટાંક્યા છે કે ભારતના હિન્દુ સનાતન ધર્મ ઉપરથી અલગ અલગ પ્રકારના ધર્મો નિર્માણ પામ્યા હોય, એમનું અસ્તિત્વ થયું હોય એવું શક્ય છે. જેવી રીતે એક વિશાળ નદી જેમ કે સરસ્વતી નદી અથવા ગંગા નદીના અલગ અલગ વહેણો એમાંથી નીકળતા હોય છે, અને એમની શાખા નદીઓ જેમ વિસ્તરતી હોય છે, એવી રીતે શક્ય છે કે ભારતના સનાતન ધર્મમાંથી પણ અલગ અલગ ધર્મોની શાખા વિસ્તરી હોય. તો એ વિશે એ વાત કરતા કહે છે કે ઋગ્વેદમાં એક શ્લોક છે. એ શ્લોકનું ટ્રાન્સલેશન હું સીધી વાત કરીશ, એનું ભાષાંતર હું તમને વાત કરીશ. એ શ્લોક એવું કહે છે કે હે ઈલા, સરસ્વતી અને મહી, હે the three goddesses who bring delight, please be seated peacefully on the grass. હે ઈલા, સરસ્વતી અને માહીમાં, આ ત્રણ જે દેવીઓ છે, બ્રાઇટ, ડિલાઇટેડ, પ્લીઝ તમે બિરાજો અને શાંતિપૂર્ણ રીતે તમે બિરાજો. એવું ઋગ્વેદમાં એક શ્લોક છે. સોરી, ભાષાંતરમાં અલગ અલગ પેલું છે, પણ અર્ક આ છે એ ભાષાંતરનો. હવે આપણે ખરેખર સરસ્વતી માતાજીનું નામ સાંભળ્યું છે બ્રહ્માજીના પત્ની તરીકે, પણ આપણે ક્યાંય આપણા ધર્મની અંદર ઈલા અથવા તો મહી માનું નામ નથી સાંભળ્યું. તો ખરેખર અશ્વિન સાંઘી આ વિશે વાત કરતા એવું કહે છે કે, અને ફેક્ટ છે, આ કોઈ મિથ કે ફિક્શન નથી, કે આપણે ત્યાં દુર્ગાનું બીજું નામ ઈલા છે. હવે અગર આ વસ્તુને આપણે વિચાર કરીએ તો અલ્લાહ જે શબ્દ છે, અલ્લાહ શબ્દ ખરેખર બે અલગ અલગ શબ્દોનો સંધિ શબ્દ છે, અલ અને ઈલા. અલનો અર્થ થાય છે ધ, મહાન, ધ ગ્રેટ. એટલે આપણે તમે દુબઈ અથવા કોઈ યુએઈ કન્ટ્રીમાં, યુરોપ આરબ અમીરાટ્સ ની કોઈ કન્ટ્રીમાં જાઓ તો તમને અલ ફઝીર ને એવા અલગ અલગ પ્રકારના નામ જોવા મળે કે જેની આગળ અલ લગાવેલું છે. અલ એટલે મહાનતાનું પ્રતીક છે. અલ પ્લસ ઈલા
આ બે શબ્દોના સમન્વય સ્વરૂપે એક શબ્દ આપણને મળે છે અલ્લાહ. તો જ્યારે આપણે ઈલા માની વાત કરીએ, આપણે જ્યારે ઈલા માની અથવા તો આજે ઋગ્વેદમાં જે નામ અપાયેલું છે એની વાત કરીએ, તો ઇઝ ઇટ પોસિબલ કે ઈલા અને અલ નું આખું જે કોમ્બિનેશન છે, અલ નો અર્થ, ઈલાનો અર્થ ડેઇટી થાય છે. ડેઇટી ઇન ધ સેન્સ કે દેવી, દેવતા કે જે મહાન છે. ઈલાનો એ સ્પેસિફિક અર્થ થાય છે. તો ઇઝ ઇટ પોસિબલ કે અલ પ્લસ ઈલા એટલે કે ભારતીય દેવીના અથવા તો ભારતના ધર્મ ઉપરથી આ વસ્તુ અડોપ્ટ કરવામાં આવી હોય? સેમ એઝ ઘણા બધા આપણી પાસે ઝોરાસ્ટ્રિયન જે મિથ છે, પારસીઓનો જે ધર્મ છે ઝોરાસ્ટ્રિયન, એમાં એમના જે પ્રથમ પુરુષ છે, આપણે જેમ હિન્દુ ધર્મમાં આપણે ત્યાં મનુ છે, મનુ અને શત્રુપાની વાતો આપણે ત્યાં ઘણી બધી વખણાયેલી છે. એ રીતે ઝોરાસ્ટ્રિયન ધર્મમાં અબ્રાહમ કરીને પુરુષ છે કે જે મનુના સ્થાને બિરાજેલા છે. અબ્રાહમના પત્નીનું નામ છે સારા. હવે અબ્રાહમ, અશ્વિન સાંઘી આ વિશે વાત કરતા એવું કહે છે કે અબ્રાહમના સ્પેલિંગમાંથી તમે એ સૌથી છેલ્લે મૂકી દો તો આપણને શું મળે? બ્રહ્મા. અબ્રાહમનો સ્પેલિંગ છે ABRAHAM. હવે એના આગળના એ ને કાઢીને આપણે એને સૌથી છેલ્લે મૂકીએ છીએ તો આપણને બ્રહ્મા મળે છે. અને આપણે સૌ જાણીએ છીએ કે બ્રહ્માની વાઈફનું નામ છે, બ્રહ્માના અર્ધાંગિનીનું નામ છે સરસ્વતી, એટલે કે સારા. હવે સરસ્વતી એ સારાનું ટૂંકું સ્વરૂપ ન હોઈ શકે? આવા પ્રકારના પ્રશ્નો કૃષ્ણા કીમાં અશ્વિન સાંઘી ઉઠાવે છે. એમના દરેક પુસ્તકો આ પ્રકારના પ્રશ્નો ઉઠાવીને પોતાના વાચકને એક એવા પોઈન્ટ ઉપર લાવીને ક્લાઇમેક્સમાં ઊભા કરી દે છે કે જ્યાં તમને વિચાર કરવો જ પડે. તમને અમુક બાબતો એટલી હદે તમને હેરાન કરી મૂકે કે તમે રાતોની ઊંઘ તમારી હરામ થઈ જાય. તમને રાતે ચેન ના પડે. તમે એટલી હદે રિસર્ચ કરવા માંડો, તમે એટલી હદે તમારા મગજના ઘોડા દોડવા માંડે કે તમને એવું થાય કે આ વિચાર મારા મગજમાં કેમ ના આવ્યો પહેલા. કૃષ્ણા કી ઇઝ વન ઓફ ધેમ. કૃષ્ણા કીના જે પાત્રો છે, કૃષ્ણા કીના જે પ્રકારનું રિસર્ચ એમાં થયેલું છે, કૃષ્ણા કી શું છે એ વિશે તો ખેર તમે વાંચો તો તમને ખબર પડશે કે જે રહસ્ય જે છે, જેના પાત્રો એની પાછળ મૂકીને ગયા છે, એ રહસ્ય શું છે, એના વિશે કઈ કઈ વાતો થયેલી છે, એ તમને બુક વાંચવાથી જ ખબર પડશે. એટલે એ વિશે હું વધારે વાત નહીં કરું. પણ કૃષ્ણા કીમાં અલગ અલગ સ્થળોની વાત થયેલી છે. કૃષ્ણા કીમાં દ્વારકાના સંશોધનની વાત થયેલી છે. દ્વારકા વિશે હું બ્રીફમાં એક વાત કરી દઉં. ઘણા સમય પહેલા સંશોધનો ચાલુ હતા દ્વારકામાં, અને 2002ની સાલમાં જે જૂની દ્વારકા, જે સમુદ્રમાં ગરકાવ થઈ ગયેલી દ્વારકા છે, સોનાની દ્વારકા જે છે, જે આપણે કૃષ્ણની નગરી કહેવાતી, એ દ્વારકા ઉપરના સંશોધનો 2002માં સડનલી અટકાવી દેવામાં આવ્યા હતા. આની પાછળનું કારણ આપણને ખબર નથી. હજુ સુધી એ સંશોધનો શરૂ નથી થઈ શક્યા. આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ 2002ની સાલમાં સંશોધનો પડતા મૂકીને બીજા કાર્યમાં લાગી ચૂક્યા છે. એ 10 વર્ષો દરમિયાન 1992થી લઈને 2002 સુધીમાં દ્વારકા નગરીના અવશેષો તરીકે આપણને શું મળ્યું, એના થોડા ઘણા પાર્ટ્સ આપણી પાસે અવેલેબલ છે. એની થોડી ઘણી માહિતી આપણી સામે મૂકવામાં આવી છે. પણ શા માટે 2002ની સાલમાં દ્વારકા નગરી, ઓરિજિનલ દ્વારકા નગરીનું સંશોધન કાર્ય પડતું મૂકી દેવામાં આવ્યું, એના વિશે આપણને કોઈ માહિતી મળી નથી. તો અશ્વિન સાંઘી એ વિશે પણ ઘણી બધી વાત કરે છે. દ્વારકા નગરી, જૂની સોનાની દ્વારકા નગરી વિશે ઘણી બધી એ વાત કરે છે. એ ઉપરાંત વૃંદાવન, મથુરામાં કૃષ્ણનું આગમન કયા સમયે થયું હતું, એમનો જીવનકાળ કેવો રહ્યો હતો, એ તમામ વિષય ઉપર એ વ્યક્તિ વાત કરે છે. પ્લસ ધેર ઇઝ વન બ્યુટીફુલ થિંગ. આપણે ત્યાં એવું કહેવાય છે કે ઘણા બધા લોકો એવું માને છે કે તાજમહેલ છે એ ખરેખર એક શિવલિંગ છે. એ શિવલિંગ ઉપર બનેલી ઇમારત છે. તાજમહેલ એ ખરેખર પેલા તેજો મહાલયા કરીને ત્યાં એક વિશાળ ભવન હતું, વિશાળ મહાલય હતું, શિવલિંગ હતું, ત્યાં શિવાલય હતું કે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ ત્યાં પૂજા કરવા માટે આવતા. અને એના ઉપર શાહજહાંએ પોતાનો મહેલ ચણાવ્યો એવું આપણે ત્યાં એક માન્યતા છે. હવે આ માન્યતામાં કેટલી સચ્ચાઈ છે, આમાં કેટલી કલ્પના છે, એ વિશે હજી આપણી પાસે જાજી માહિતી નથી. પણ એના ઉપર પ્રકાશ પાડવાનું કામ પણ અશ્વિન સાંઘી ધ કૃષ્ણા કીમાં કરે છે. મારો કૃષ્ણા કી વિશે વાત કરવાનો આજનો હેતુ એ હતો કે આવા પ્રકારના વિષયો ખેડાવા જોઈએ, આવા પ્રકારના પ્રશ્નો ઉઠવા જોઈએ કે જેથી મારી પેઢી છે, તમારી પેઢી છે, આપણી સૌની જે નવી પેઢી છે, જે હેતુ સાથે જીવન ભારતી મંડળ સુરત અત્યારે એક ભગીરથ કાર્ય કરી રહ્યું છે,
એમાં આ પ્રકારનો એક વિષય સાથે હું આવું અને આજની પેઢી સુધી આ વિષય પહોંચાડું, આજના નવા વિદ્યાર્થીઓ, આજના જે લોકો આવતીકાલનું ભવિષ્ય છે એ લોકો સુધી હું આ વાત પહોંચાડું, એ માટે ખાસ તો મારે આ પુસ્તક લેવું હતું. મારી પ્રિય કૃતિ તો ખેર ઘણી બધી છે અને મારા પ્રિય લેખકો પણ ઘણા બધા છે, પણ શા માટે ધ કૃષ્ણા કી આ ઉઠાવી એની પાછળનું એક મહત્વનું કારણ આ હતું. જીવન ભારતી મંડળ સુરતનો ખૂબ ખૂબ આભાર આ પ્રસંગે મને આ ઉજવણીમાં સામેલ કરવા બદલ, આ તક આપવા બદલ. રશ્મિબેનનો ખૂબ આભાર કે જેમણે આટલો સુંદર પરિચય મારો આપ્યો. વન્સ અગેન જેટલા લોકો આપણી સાથે જોડાયેલા છે અને જેટલા હવે ફ્યુચરમાં આ વિડીયો યુટ્યુબ કે ફેસબુકના માધ્યમથી જોશે, સોશિયલ મીડિયાના માધ્યમથી જોશે, એમનો હૃદયપૂર્વક આભાર કે મારી આ વાત સાંભળવા બદલ. અને મને ગમશે કે આ વાત સાંભળીને તમે ક્યાંક મનમાં એક પ્રશ્ન સાથે વિદાય પામશો, એક પ્રશ્ન લઈને છૂટા પડશો અને એના ઉપર થોડુંક વધારે કામ કરશો અને થોડુંક જાણવાનો પ્રયત્ન કરશો. એ બહાને ભારતના જે મૂળિયા છે, આપણા મહાન દેશના જે મૂળિયા છે એના વિશે તમે જાણવાનો પ્રયત્ન કરશો તો ક્યાંક ને ક્યાંક આવતીકાલનું ભવિષ્ય વધારે સુદૃઢ અને વધારે સમૃદ્ધ થઈ શકશે. થેન્ક યુ સો મચ. આપ સૌનો હૃદયપૂર્વક આભાર. થેન્ક યુ સો મચ પારેખ. 2-3 વાત, જે એક તો જે તમે વાત કરી, પહેલી વાત એ કે યસ, આ મને પણ હંમેશા થતું હોય છે ને જેટલા પણ અભ્યાસો છે, જેટલા પણ વિદ્યાર્થીઓ છે જે સંસ્કૃતિ કે સંસ્કૃત કે આવું કોઈ પણ જેન્યુન ભારતના મૂળ ઇતિહાસમાં રસ ધરાવતા હોય, એ આપણી કમનસીબી રહી છે કે આપણી પાસે નિશ્ચિત તારીખો જ નથી. પણ અશ્વિન સાંઘીએ આમાં બહુ જ જેન્યુન કામ કર્યું છે કે એમણે એમાં નક્ષત્રની સાથે એ વાત મૂકી છે. બીજી, અમે અમારા ઘરમાં એકચ્યુઅલી અમારા ડ્રોઈંગ રૂમમાં આ બહુ જ ચર્ચા અને મજબૂત ચર્ચાનો વિષય હોય છે કે મહાભારત કોણે લખ્યું, જે વિજેતા છે એણે લખ્યું. હવે કયો રાઈટ વિજેતા પરાજિત થનાર, જે વ્યક્તિ હારી ગઈ છે, એના વિશે કોણ સાચું લખતું હોય છે? રાઈટ. એટલે જ્યારે તમે મને હરાવી દો છો તો ઓફકોર્સ તમારી નજરે લખાયું છે, બરાબર છે. પછી એને કેમ પેલાની દુર્યોધનની નજરે કેમ નહીં લખાયું? રાઈટ. અને એવું કઈ રીતે સાબિત થઈ ગયું? કેમ કે આ તો હીરો પેલાને તો વિલન જ સાબિત કરશે, બિલકુલ. અને પોતાને જો સાબિત કરવું છે, પોતાને મજબૂત સાબિત કરવું છે, તો આ તો ફિલ્મથી લઈને બધી જ જગ્યાએ આપણે જોઈએ કે વિલનને તમે ખૂબ મજબૂત બતાવો, જેનાથી તમારી સ્ટ્રેન્થ છેલ્લે સાબિત થાય, પણ સાબિત તમે થાઓ. તમે જ નૈતિકતાનો નિયમ, એનું બંધારણ પણ તમે જ ઘડો. અને રશ્મિ, સોરી ટુ ઇન્ટરપ્ટ, મારે હજી એક વાત આમાં તમે જે વાત કરી બહુ અગત્યની વાત છે કે મહાભારત જે લખાયું છે, કોણે લખ્યું છે અને એ કયા પર્સપેક્ટિવથી લખાયું છે. તો સૌથી પહેલા ફક્ત 18,000 શ્લોક સાથે જય લખાણું. જય લખાયા બાદ ભારત અસ્તિત્વમાં આવ્યું, જે 50-60,000 શ્લોકની આજુબાજુનું હતું. ત્યારબાદ મહાભારત 1,00,000 શ્લોક સાથે લખાયું. એટલે આ જે 3 ટ્રાન્ઝિશન્સ છે, આ ટ્રાન્ઝિશન્સમાં ઘણી બધી એવી બાબતો હશે કે જે કથા સ્વરૂપ હશે, ઘણી બધી એવી બાબતો હશે કે જે મિથ હશે, ફક્ત ગાથા હશે, અને ઘણી બધી એવી બાબતો પણ હશે કે જે ફેક્ટ હશે. એટલે આ વાત બહુ અગત્યની છે. અને જે તમે વાત કરી કે દુર્યોધનના પર્સપેક્ટિવથી, તો અત્યારે ઘણા બધા રાઇટર્સ આપણે ફિક્શન જ લખે છે. આનંદ નીલાકંઠન અજય સિરીઝ, એમની આખી અદ્ભુત સિરીઝ એમણે લખી છે કે જે દુર્યોધનના પર્સપેક્ટિવથી મહાભારત લખાયેલી છે. યુ મસ્ટ રીડ ઇટ. અને એ ફિક્શન છે. હું એમ નથી કહેતો કે એમાં કોઈ પ્રકારનું ફેક્ટ છે, પણ એ હવેના જે સર્જકો છે હવે લખાઈ એટલા રહ્યું છે. રાઈટ. લખાઈ રહ્યું છે. રાઈટ. યસ. અને હવે લોકો વિચારી રહ્યા છે. ધેટ ઇઝ ગ્રેટ થિંગ. અને ખરેખર છે ને, આવું જે લોકો માને છે, તમારી સાથે જ્યારે વાત કરું છું અને હોશપૂર્વક કરું છું, જ્યારે આ રેકોર્ડ થઈ રહ્યો છે ત્યારે, કે જે એવી એક માન્યતા છે કે લોકો પહેલા હતી, હું તો માનું છું કે આ માન્યતા પહેલા હતી, કેમ કે આપણી સાથે યુવાનો જોડાય છે, તમારી સાથે યુથ જોડાય છે, મારી સાથે યુથ જોડાય છે, અને એ લોકો મતલબ સદભાગ્યે મને તો શ્રીમદ ભાગવત કથા કરવાનું વ્યાસપીઠ પરથી જે સદભાગ્ય મળ્યું છે, એમાં મેં જોયું કે મોટા ભાગે યુવાનો, એટલે કે વિદ્યાર્થીઓ, એ મોટા કોલેજના વિદ્યાર્થીઓ, સ્કૂલના વિદ્યાર્થીઓ, એ મોટા ભાગે જોડાતા. એટલે 30-35 ની નીચેની જે ઓડિયન્સ છે એ સૌથી વધારે આવતી. એનો મતલબ કે એમને નથી રસ પડતો એમાં નહીં, પરંતુ એમને મૂળ ભાગવતમાં રસ પડે છે. એમને ખોટી સલાહો, ખિસ્સાની સુફિયાની સલાહોમાં રસ નથી, કારણ કે એ બહુ સાચી રીતે જજ કરે છે, એ મૂલવે છે. અને જ્યારે પરખ સાથે વાત કરું છું ત્યારે મારે વાત કરવી જોઈએ કે એ મૂલવે છે, ત્યારે ખરેખર તો ટેલેન્ટને સારા કપડાં ના પહેરવા એની સાથે કોઈ નિસ્બત નથી. એને પોતાની જાતનું મેન્ટેન ના કરવું, પોતાના લુકને મેન્ટેન, એની સાથે કોઈ નિસ્બત નથી. એટલે આવા જે પરખ ઘટાવા વધારે ને વધારે પરખ હોવા જોઈએ, કે જેની પરખ જનતા કરે તો એમને સચ્ચાઈથી પરખવાનો એક એમને તક મળે.
કે બિલકુલ. એમને જે જોઈએ છે એવું પણ છે વ્યક્તિ, પણ એમને જે કરે એ લોકો નથી રહ્યા ને એમને એવું લાગે છે કે આપણાથી કેવી રીતે થઈ શકે એ પણ એનામાં હોય ને એવું કોમ્બિનેશન એમની પાસે જાય તો આજના બાળકોને, આજના યુથને ખરેખર ભારતના મૂળ ઇતિહાસમાં રસ છે. કારણ કે આપણને જે જોઈએ છે એ બધી પરિસ્થિતિઓ આપણને મહાભારત, ભાગવત કે ભગવદ ગીતા દેખાડે છે. અને એક બહુ એક સ્પષ્ટ વાત છે કે આજની જે પેઢી છે ને રશ્મિ, એ કપોળકલ્પિત વાતોમાં વિશ્વાસ નથી કરતી. આજની પેઢી બહુ લોજિકલ છે. એને પુરાવાઓમાં રસ છે, એને તર્ક વિતર્કમાં રસ છે. એને કોઈ પ્રકારની કથાઓ કે કોઈ પ્રકારના આજે હિન્દુ મુસ્લિમના ભેદભાવો અને જે પ્રકારનું એક આખું પોલિટિક્સ રમાય છે એમાં કોઈ રસ જ નથી એ પેઢીને. એને એ પેઢી રાજનીતિમાં રસ છે, એને રાજકારણમાં કોઈ રસ નથી. રાઈટ, કરેક્ટ. એ પેઢીને સત્ય જાણવામાં રસ છે. એ પેઢી લોજિકલ છે અને એની સામે આપણે લોજિકલી જ વાત કરવી પડશે. અગર લોજિકલ વાત નહીં થાય તો રિજેક્ટ થઈ જશે એ પેઢી. અને લોજિકલી વાત કરતા એ ભૂલવે છે કે તમારાથી કેટલું થાય છે, તમે શું જીવો છો. વેરી ટ્રુ. એ તમારી વાત કરીને તમે જો તમને સાંભળે છે અને તમારી વાતોથી ઇમ્પ્રેસ થઈ તો એ તમારું ફેસબુક સર્ચ કરશે. રાઈટ. એમાંથી એ તમારા ફોટોગ્રાફમાંથી પણ બીજા લોકો તમારા ફ્રેન્ડ ગ્રુપને પણ સર્ચ કરશે. રાઈટ. અને એ તમને પૂરેપૂરી તમારી ચકાસણી કરશે. ઓશો જે કહેતા કે हम अपने बच्चे को शंका करना क्यों नहीं सिखाते. બિલકુલ, બહુ સાચી વાત છે. આજની પેઢીમાં એ છે કે એ શંકા કરે છે અને જો પ્રશ્નો શંકા પૂછે છે, ખાસ તો પ્રશ્નો પૂછે છે. શંકા કરે છે તો પ્રશ્નો થાય છે તો પૂછે છે. કેમ કે એ એક ડેરિંગ કરે છે કે વધુમાં વધુ શું થશે, કાં તો સામેવાળો જવાબ આપશે તો હું એની ઉપર વિચારીશ, અને જો જવાબ નહીં આપે તો આપણે રસ્તો બદલી દઈશું. રાઈટ. પણ એમનામાં આ છે અને એટલા માટે મને યુથ ખરેખર ગમે છે. યુથ જ્યારે કહું છું ત્યારે એવા તમામ ઉંમરના લોકો કે જેમનામાં આજે પણ યુથ વૃત્તિ છે, જેના માટે યુવાસ્યાત આશિષ્ટ દ્રઢિષ્ઠ બલિષ્ઠ તસ્યયમ પૃથ્વી સર્વવિત્તસ્ય પૂર્ણસ્ય આવા લક્ષણો જેના માટે કહેવાય છે, એ તમામ લોકો માટે એમની શારીરિક ઉંમર કંઈ પણ હોય, 90 વર્ષના હોય કે સદી વટાવી ગયા હોય, પણ એવા તમામમાં કે જેમાં આ ખુમારી જીવે છે, એવા તમામ ઉપર ભારતનું ભાવિ છે, ભારતનું વર્તમાન છે અને એમની સાથે આપણને કોઈને ચાલવું ગમે છે. તો આજે ખરેખર ખૂબ મજા આવે. કેમ કે જયારે આ પુસ્તક આવ્યું, આ પોસ્ટર ગયું તો ઘણા બધા લોકોને પ્રશ્ન થયો. ઇનફેક્ટ મને પણ થયેલો કે પણ મને એટલી ખબર હતી કે જે માણસ વાત કરશે ને, જે બાળક કે જે વ્યક્તિ કે જે સેલિબ્રિટી આ વાત કરશે એ પૂરેપૂરું આને ફોડશે. તો આઈ વોઝ વેઇટિંગ કે પરખ આની ઉપર વાત કરે ત્યારે જ ખબર પડે કે કૃષ્ણ કી છે શું. પણ ખૂબ મજા આવી. અને તમે જે ઋગ્વેદની ઈલાને આ મતલબ બહુ ઓછું સંભળાતું હોય છે, યુ નો વોટ, આવી વસ્તુઓ કે આવા વિષય વસ્તુ પર ખૂબ ઓછી ચર્ચા થતી હોય. એમાં પણ આપણા જેવી ઉંમરની કોઈ વ્યક્તિ ચર્ચા કરે એ બહુ રેર બનતું હોય. તો ખૂબ મજા આવી. એન્ડ આઈ એમ શ્યોર કે જ્યારે ઓડિયન્સ આ જોશે ત્યારે એને એક નવો જ પરિચય થશે, એક પુસ્તકનો એક નવા પ્રકારનો રસ એના સુધી પહોંચશે. અને ફરીથી જે આપણો હેતુ છે કે બસ સવાલ ઉઠના चाहिए, બસ પ્યાસ बढ़नी चाहिए, फिर पानी पीने की अनुभूति तो आप खुद ही ले लीजिए. તો ખૂબ મજા આવી આ વાત કરવાની. અને આવતીકાલની જાહેરાત કરું છું. આવતીકાલે ઉમા પરમાર વાત કરશે અનુભૂતિ વિશ્વ પર. ઈલા અરબ મહેતા અને સંધ્યા ભટ્ટ બંનેને સાથે જોયા સંપાદન છે એની પર. તો આજના મણકાને પરખ તમે જાતે જ કરો, અને જો તમે કરી ચુક્યા છો તો તમે પારખી ગયા છો કે શું છે. એની સાથે ધ કૃષ્ણા કી આ એમની પ્રિય કૃતિ, અને એ હવે વધુ તો તમને એને ચેપ લગાડ્યો છે કે તમે આ પુસ્તક સુધી જાઓ. અને એ જ આજનો ઉદ્દેશ હતો, એ જ આ મણકાનો ઉદ્દેશ છે, આ શ્રેણીનો ઉદ્દેશ છે. તો આજના એપિસોડને અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક્સ અગેન પરખ. અને થેન્ક યુ.